પોતપોતાની સ્થિતિ ન્યુટ્રલ. હરે કૃષ્ણ. તો મંગળાચરણથી શરૂઆત કરીએ આજના આ સેશન. ઓમ અજ્ઞાનતિમિરાંધ્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. આપણે બધા સાથે મળીને જયકારો લગાવીશું. અનંત કોટી વૈષ્ણવ કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. વિઘ્નનાશક નરસિંહાદેવ કી જય. ગૌરતાય કી જય. જગત ગુરુ શ્રીલા પ્રભુપાદ કી જય. सभी श्रोताओं की જય. आदि की जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. હરિનામ બધા માટે છે એટલે બધા હાથ ઊંચા કરીને હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી દંડવત ધન્યવાદ પ્રણામ. તો બધા વાલા વૈષ્ણવનો ખૂબ ખૂબ સ્વાગત છે. મારી સાથે બધા જોડાઈ ગયા છો. ઉર્વી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, બેલાશા માતાજી, ભવિકા માતાજી, દીપલ માતાજી, પ્રિન્સી ઢોલકિયા માતાજી, મોહનસિંહ બાલિયા, પાલસિંહ બારિયા પ્રભુજી, આઠકર પ્રભુજી, બિરજુ માતાજી, કેતન પ્રભુજી, ના પરેશા માતાજી, હરે કૃષ્ણ અને પરેશા પ્રભુજી બંને. દર્શના ભટ્ટ માતાજી, ધારા માતાજી, હરે કૃષ્ણ રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, હરિદ્ધિ આશર માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. શશી ઉદ્દેશી માતાજી, હરે કૃષ્ણ. કનન ચૌહાણ માતાજી, જીજ્ઞા માતાજી, સાદર પ્રણામ. જિગીશા પટેલ માતાજી, રૂપલ માતાજી અને મારી સાથે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં પોતાની સેવા અર્પિત કરવા માટે જોડાઈ ગયા છે એવા એડમિન કોહોસ્ટ કૃષ્ણ પ્રભુજી અને નારાયણી સુનેન માતાજી. ખૂબ ખૂબ આભાર તમારી સેવાઓ બદલ અને બધા જ પાર્ટિસિપન્ટ હૃદયપૂર્વક સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ કુલાઈ મેંડુના વતીથી. હરે કૃષ્ણ બોલીને આપણે બધા આપણી અટેન્ડન્સ જે છે હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચલો અનમ્યુટ કરીને મને લાગે છે કે બધા હરે કૃષ્ણ તો એટલીસ્ટ બોલી શકો છો. તમારી હાજરી લેવાઈ રહી છે રાધા ગોવિંદજીના મંદિર. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી દંડવત. હરે કૃષ્ણ.
તો જય શરૂઆત માતાજી. કરીએ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે. તો શરૂઆત કરીએ આજના અધ્યાયની. અધ્યાય 11 આપણે મળી રહ્યા છે. જે અધ્યાયનું નામ છે વિશ્વરૂપ દર્શન, 11મો અધ્યાય. તો ગઈકાલે જે ભણીને આવ્યા છે એના વિશે તમે થોડીક માહિતી બતાવો. હરે કૃષ્ણ. એ ચાલુ થયું આવ્યું. હરે કૃષ્ણ. નારાયણી સુનેના માતાજી. હરે તો કૃષ્ણ માતાજી. હા માતાજી, તમે ને 2 મિનિટ સુધી આ લઈ લો, રિવિઝન લઈ લો. હું આવું છું. હા માતાજી. તમે જે હા પોઈન્ટ માતાજી. થઈ ચુક્યા છે એનું રિવિઝન લઈ લો ગઈકાલે. હા હા, તો આપણે વિશ્વરૂપ દર્શનમાં કાલે ભણ્યા કે અર્જુન ભગવાનના ઉપદેશથી મોહ મુક્ત થઈ છે. પછી કૃષ્ણના દિવ્ય સ્વરૂપની દર્શનની ઈચ્છા વ્યક્ત કરે છે. પછી ભગવાન છે એ કૃષ્ણ અર્જુનને કહે છે કે સામાન્ય આંખોથી વિશ્વરૂપ નહીં જોઈ શકાય, તેથી તેઓ તેને દિવ્ય ચક્ષુ આપે છે. પછી સંજય ધૃતરાષ્ટ્રને વિશ્વરૂપનું અદ્ભુત વર્ણન કરે છે. અસંખ્ય મુખો, આંખો, દિવ્ય આભૂષણો, શસ્ત્રો અને તેજથી યુક્ત વિરાટ સ્વરૂપ જોઈએ આપણે. પછી અર્જુન છે એ વિશ્વરૂપમાં બધા દેવતાઓ, ઋષિઓ, બ્રહ્મા, શિવ અને સમગ્ર સૃષ્ટિને ભગવાનમાં સ્થિત જુએ છે અને તેમની સ્તુતિ કરે છે. પછી વિશ્વરૂપનું ઉગ્ર અને ભયાનક સ્વરૂપ જોઈ અર્જુન ભયભીત થઈ જાય છે અને ભગવાનને પ્રસન્ન થવાની પ્રાર્થના કરે છે. અર્જુન જુએ છે કે ભીષ્મ, દ્રોણ, કર્ણ, દુર્યોધન સહિતના બધા યોદ્ધાઓ ભગવાનના અગ્નિમય મુખોમાં પ્રવેશી રહ્યા છે અને ભગવાન સર્વના કાળ રૂપે સંહાર કરી રહ્યા છે. તો અહીંયાથી સ્પષ્ટ થાય છે કે ભગવાન સર્વના નિયંતા છે અને યુદ્ધનું પરિણામ પહેલેથી જ નિર્ધારિત હતું. તો આપણે અહીંયા શું શીખવાનું છે કે ભગવાન શ્રી કૃષ્ણ પરમેશ્વર છે અને સમગ્ર બ્રહ્માંડ તેના નિયંત્રણમાં છે. ભગવાનને તેમની કૃપા વિના જાણી શકાતા નથી અને જીવ ભગવાનનો સેવક છે અને ભગવાનની ઈચ્છા અનુસાર કાર્ય કરવું એ જ જીવનની સફળતા છે. અને ભગવાન સર્જન, પાલન અને સંહાર ત્રણેયના પરમ નિયંતા છે. હરે કૃષ્ણ. માતાજી વોઇસ નથી આવતો. હરે એટલે કૃષ્ણ માતાજી માતાજી. બોલતા જ નથી. આ મારો વાળો આવે છે. હા, તમારો આવે છે. ઓકે, કાઈ વાંધો હા, નહીં. તો માતાજી આવે છે હમણાં. ઓકે ઓકે ઓકે. એકચ્યુઅલી ને મારી પાસે આપણે થોડું બેકગ્રાઉન્ડ નોઈઝ હતું ને એટલે મેં કીધું તમને. આવે હા છે માતાજી, હરે કૃષ્ણ. હા આવે છે. મારું વોઇસ આવે છે ને? હા 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 માતાજી, હા. જી. તો આપણે કોઈ બોલી રહ્યા છો પોઈન્ટ્સ? માતાજી બોલી, બીજી વાર બોલું? હા, એક વાર બોલી. હા એકચ્યુઅલી માતાજી. નોઈઝ એટલું હતું કે મને કઈ સંભળાતું નહોતું. હા માતાજી. તો આપણે અર્જુન ભગવાનના ઉપદેશથી મોહમુક્ત થાય છે એ જોયું અને કૃષ્ણના દિવ્ય સ્વરૂપના દર્શનની ઈચ્છા વ્યક્ત કરે છે. પછી ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે સામાન્ય આંખોથી વિશ્વરૂપ જોઈ નહીં શકાય, તેથી તને દિવ્ય ચક્ષુ આપું છું. એટલે એને દિવ્ય ચક્ષુ આપે છે. પછી સંજય છે એને પણ દિવ્ય ચક્ષુ હોય છે, એટલે સંજય ધૃતરાષ્ટ્રને વિશ્વરૂપનું અદ્ભુત વર્ણન કરે છે અને અસંખ્ય મુખો, આંખો, દિવ્ય આભૂષણો, વસ્ત્રો અને તેજથી યુક્ત વિરાટ સ્વરૂપ જોવે છે. અને અર્જુન વિશ્વરૂપના બધા દેવતાઓ, ઋષિઓ, બ્રહ્મા, શિવ અને સમગ્ર સૃષ્ટિને ભગવાનમાં સ્થિત જુએ છે અને તેમની સ્તુતિ કરે છે. વિશ્વરૂપનું ઉગ્ર અને ભયાનક સ્વરૂપ જોઈ અર્જુન ભયભીત થઈ જાય છે અને ભગવાનને પ્રસન્ન થવાની પ્રાર્થના કરે છે. અર્જુન જુએ છે કે ભીષ્મ, દ્રોણ, કર્ણ, દુર્યોધન સહિતના બધા યોદ્ધાઓ ભગવાનના અગ્નિમય મુખોમાં પ્રવેશી રહ્યા છે અને ભગવાન સર્વને કાળ રૂપે સંહાર કરી રહ્યા છે. તો આથી સ્પષ્ટ થાય છે કે ભગવાન સર્વના નિયંતા છે અને યુદ્ધનું પરિણામ પહેલેથી જ નિર્ધારિત હતું. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો ઓલમોસ્ટ બધા પોઈન્ટ્સ નારાયણી માતાજી કહી દીધા છે. તો આપણે જોયું, ગઈકાલે ચર્ચા થઈ કે આજના અધ્યાય એટલે કે 11મા અધ્યાયની શરૂઆત શું કામ થઈ હતી. તો 10મા અધ્યાયની ઝાંખી આપણે જોઈ હતી કે ભગવાન પોતાના વિશેનું જ્ઞાન જે 7મા અધ્યાયથી આપી જ રહ્યા છે એને હજી થોડુંક ગુહ્ય હજી ડીપર ડીપેસ્ટ કરતા જઈ રહ્યા છે આ જે જ્ઞાન છે એને. અને ત્યાં જયારે જ્ઞાન આપતા આપતા એ પોતાની અર્જુનજીએ એમને વિનંતી કરી હતી જ્યાં 10મા અધ્યાયમાં કે તમારા ઐશ્વર્ય વિશે હજી જાણવા ઈચ્છું છું. પહેલાથી તો બતાવી જ રહ્યા છે 7મા અધ્યાયથી, પણ હજી શું કામ? કારણ કે જેટલું સાંભળું છું એટલું હજી વધારે મને સાંભળવાની ઈચ્છા થઈ રહી છે. એવું અર્જુનની ઈચ્છા વ્યક્ત કરે છે. એ ભગવાન સરસ મજાની વિભૂતિઓનું પોતાનું વર્ણન, વિશેષ શક્તિઓ
વર્ણન કરી રહ્યા હતા. ચતુશ્લોકી ગીતાની ચર્ચા થઈ અને સરસ મજાની વિભૂતિઓ જયારે બતાવી ભગવાને, તો કહીને તો સંભળાવી દીધી. આપણે કહીએ ને કે એક સ્ટડી કરતા હોય બાળકો, સ્ટુડન્ટ, તો ત્યારે એક હોય છે કે એક થેરોટિકલ પાર્ટ, એક પ્રેક્ટિકલ પાર્ટ. તો થેરોટિકલ પાર્ટ તો બતાવી દીધું 10મા અધ્યાયમાં, પણ હવે આ થેરોટિકલ પાર્ટ હતું તો એને હજી પુષ્ટ કરવા માટે, અને હવે ગમે તે આવીને આમ ના કહી દે કે આ તો બસ કહેવાની તો વાતો છે, ચલો હું એ કહી દઉં છું. તો આવું કોઈ ના કરે ભવિષ્યમાં, એટલા માટે અર્જુનજી, આપણે 4 રીઝન જોયા. આમ તો પ્રભુપાદજી લખે છે ભાગવતમાં કે ઘણા રીઝન છે, તો 4 મુખ્ય કારણો જોયા હતા કે જેના લીધે અર્જુનજીએ વિનંતી કરી હતી ભગવાનને કે મને બતાવો આજે વિશ્વરૂપ છે. આ થોડોક ભગવાન થેરોટિકલ પાર્ટ તો જોઈ લીધો, થોડુંક હવે ડેમોન્સ્ટ્રેશન, થોડોક ડેમો હવે બતાવી દો. તો અર્જુનજી સૌથી પહેલા શરૂઆત કરી ખૂબ સુંદર શબ્દ સાથે, અનુગ્રહ. એના પર પણ આપણે વિગતવાર ચર્ચા કરી હતી ગઈકાલે. અનુગ્રહ, ગ્રેટફુલનેસ, ગ્રેટિટ્યુડ એ વ્યક્ત કરવું, થેન્કફુલનેસ વ્યક્ત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભગવાન પ્રત્યે કરવું ખૂબ મહત્વપૂર્ણ છે. અને આપણે જોયું હતું કે આપણે આપણા જીવનમાં પણ જેમની સાથે આપણે છીએ, જેમની સાથે આપણો વ્યવહાર છે એવરી ડે ના, ડે ટુ ડે લાઈફમાં, એમની સાથે પણ આપણે અવશ્ય આવા જે શબ્દો છે એ બતાવવું જોઈએ કે જેના દ્વારા ખબર પડે કે અરે આ તો ગ્રેટફુલ છે, અને આ સામેવાળાને લાગે કે નહીં આને કદર છે. તો નાની નાની વ્યવહારિક વાત છે, પણ ખૂબ મોટો એનો ઇફેક્ટ પડતો હોય છે ઘણી વખત. કારણ કે શું થાય છે કે ઘણા વર્ષોથી આપણે સાથે રહેતા હોય ને, આપણને લાગે તો શું થયું, કર્યું તો એનું તો કર્તવ્ય જ હતું. અરે કર્તવ્ય જ છે, પણ જયારે તમે કોઈની કદર કરી રહ્યા છો, આ નાનો શબ્દ છે પણ એને સારું લાગે છે, આપણને પણ લાગે છે ને, કોઈ આપણને આમ કહે, કોઈ થેન્ક યુ કહી દે, તો સેમ વે કૃષ્ણ પણ ખુશ થાય છે. તો કૃષ્ણનો અનુગ્રહ આપણે જોઈએ તો 3 વખત દિવસમાં એટલીસ્ટ કરવું જોઈએ. અને બીજું આપણે એક હજી ઉદાહરણ લેતા હોય છે કે ભગવાનની ત્યાં 2 પેટીઓ રાખેલી છે. એક જે છે એ તો ખાલી ખમ છે, નીચે નીચે થોડાક છે એમાં પત્રો, અને બીજી પેટી છે એ ઓવરફ્લો થઈ રહી છે. ખ્યાલ છે તમને કઈ પેટીઓ છે આ બંને? કયા કયા લેટર? માગવા જાય એટલે એની પેટી ફૂલ થઈ જાય છે, અને ભગવાને થેન્ક યુ કહેવા જાય એની પેટી ઓછી હોય છે. એટલે માંગવાની પેટી ભરાઈ જાય છે ને ભગવાને થેન્ક યુ કહેવાની પેટી ઓછી હોય. હરી બોલ, ખૂબ સુંદર. તો માગવા જઈએ અથવા તો કમ્પ્લેન્સ, આપણે કે શિકાયત, કમ્પ્લેન્સ શું કહે છે, ફરિયાદ કહે છે ને ગુજરાતીમાં, આઈ થિંક કયો શબ્દ વપરાય છે? ફરિયાદ જ માતાજી. ફરિયાદ. અરે બ્લેમ ગેમ રમતા હોય છે કન્ટિન્યુ આપણે. એવું છે ને આપણે અહીંયા પણ ભૌતિક જગતમાં પણ કાંઈ થયું તો પોતાના પર તો લેવા તૈયાર જ નથી આપણે. બસ તારા લીધે તે આવું કર્યું એટલે મારા સાથે આવું થયું, નહીં તો ના થાય મારી સાથે. તો બ્લેમ ગેમ કન્ટિન્યુઅસલી રમતા હોય છે. તો સેમ આપણને એવી આદત જ થઈ ગઈ છે. તો કૃષ્ણ સાથે પણ આપણે એવું જ કર્યું, મારી સાથે કર્યું તે કૃષ્ણ આખા સિટીમાં, અરે આખા જગતમાં કોઈ ના મળ્યું, હું જ મળ્યો. તો સતત કમ્પ્લેન, ફરિયાદ. તો આ ફરિયાદ વાળી પેટી ઓવરફ્લો થઈ રહી છે. ને જ્યારે આ ગ્રેટફુલનેસ વાળી છે જે અર્જુનજી વ્યક્ત કરી રહ્યા છે, અનુગ્રહ વાળી જે પેટી છે એ તો તળિયે તળિયે જ છે, એમાં જે પત્રો છે. તો આપણે અહીંયા આ બાજુ આપણે લેટર મૂકવાનું છે. આપણે પણ કૃષ્ણને ગ્રેટફુલનેસ, અનુગ્રહ ભગવાન પ્રત્યે આપણું વ્યક્ત કરવાનું છે, એ યાદ રાખીશું. અને આગળ સ્તુતિ પણ જોઈ હતી. ભગવાનની સ્તુતિ ખૂબ ગમે છે, આપણને પણ ગમે છે ને, કોઈ આપણને આપણા વખાણ કરે. શું કામ આપણે આટલું, આપણે કાલે સુંદરતાની પણ ચર્ચા કરી, તો શું કામ આપણે આટલું સમય જે છે એ આપણે વેડફીએ છીએ કે કોઈ પ્રસંગમાં જવાનું છે તો આટલો તૈયારીમાં, આ કેટલા દિવસથી આપણા મનમાં તો ચાલુ તૈયારી, મનમાં તો ક્યારથી જ ચાલુ હોય, આમ તો તૈયારીમાં સમય જતો જ હોય છે. આ મનમાં તો અરે આવી સાડી પહેરીશું, આવો ડ્રેસ પહેરીશ, આવી રીતે હું મારો મેકઅપ છે એ કરીશ, આવી હેરસ્ટાઈલ કરીશ, બધું આપણું મનમાં તૈયારી તો કેટલા સમયથી, ખબર પડે કે પ્રસંગ છે ત્યારથી જ મનમાં તૈયારી શરૂ થઈ જાય છે. અને કોઈ શું કામ? કારણ કે કોઈ વખાણ કરી દે, અરે સાડી કેટલી સુંદર છે, ક્યાંથી લઈ આવ્યા, કોઈ કહી દે તો આપણને ખૂબ ગમે છે. આવી રીતે સેમ વે આપણને જેમ સ્તુતિ ગમે છે ને, સાંભળવું ગમે છે, તો કૃષ્ણને પણ ખૂબ ગમે છે. આપણે એના જ અંશ છીએ ને, તો કૃષ્ણને પણ સ્તુતિ સાંભળવી ખૂબ ગમે છે. ને ભક્તો દ્વારા ગવાયેલી સ્તુતિ, આપણી પાસે તો જો એવા શબ્દો નથી, સામર્થ્ય નથી, પણ ભક્તો પાસે ભક્તોના જે શબ્દો છે એ આપણે જોયું ને કે નરસિંહ મહેતાનો કોઈ પદ લઈ લો તમે, મીરાબાઈનો કોઈ પદ લઈ લો, તો એ જે વિરહ વેદના છે, એ જે ભગવાન પ્રતિ એમનો પ્રેમ છે, એ ગાઈને આપણને ભગવાનની જે સમીપતા લાગે છે, ભગવાન પ્રત્યે આપણે આપણા અંતરકરણમાં પણ જે પ્રેમ છે એ ઉદ્ભુત થાય છે. છેલ્લા પ્રભુપાદજીના ભજન લઈ લો, કૃષ્ણની નજીક આપણને લઈ જાય છે. એવા શબ્દ, એવી સ્તુતિ છે.
તો આપણામાં સામર્થ્ય ના હોય આમ પ્રયત્ન કરવો જોઈએ કે આપણે પણ કંઈક રચના કરી બનાવીને ભગવાનના સેવામાં સમર્પિત કરી, પણ જો ના હોય તો કોઈ વાત નહીં. ખૂબ સુંદર ભાગવતમની સ્તુતિઓ છે આપણી પાસે. ભક્તિ સદાચારના ક્લાસમાં બધાનો સ્વાગત છે. જે એવરી વેનસડે થતા હોય છે ને અત્યારે સ્તુતિઓ જ ચાલી રહી છે એની અંદર. એવરી વેનસડે 6 PM 6 to 7 1 hour નો ક્લાસ હોય છે. તો અવશ્ય એમાં પધારો. તમારામાંથી ઘણા લોકો આવતા જ હોવ છો. અને એક સ્તુતિ અત્યારના સેશનમાં મને પણ લેવાનો અવસર મળ્યો હતો, મેં લીધી હતી. અ, નલ કુંવર અને મણિગ્રીવ વાળી જે સ્તુતિ છે ને હવે ભવિષ્યમાં પણ મારી છે 3-4 છે પ્લાનિંગમાં. આઈ થિંક ઓગસ્ટ મહિનામાં મારી રહેશે સ્તુતિઓ. તો ત્યારે આવો બધા. આમ કન્ટિન્યુઅસલી એવરી વેનસડે ચાલી જ રહી છે. તો સ્તુતિઓમાં જોડાઓ તમે. સ્તુતિઓમાં ભક્તો દ્વારા જે સ્તુતિઓ કરેલી છે ને એ શબ્દો જ અદ્ભુત છે ને કૃષ્ણને ખૂબ ગમે છે. ને કૃષ્ણને ત્યારે ભક્તો દ્વારા ગવાયેલી સ્તુતિઓ ગાઓ છો ને, પદ ગાઓ છો ને, તો કૃષ્ણને પહેલા તો એ ભક્ત યાદ આવી જાય. પછી એ ભક્તો ઉપર જેવી કૃષ્ણ અનુગ્રહ અનુકંપા કરી એવી આપણા ઉપર ભક્ત આપણા ઉપર પણ સેમ વે કરે છે. એટલા માટે હવે અર્જુનજીએ કહ્યું હતું કે જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે હું જોવા ઈચ્છું છું. કારણો આપણી સમક્ષ છે કે જે કારણો માટે ભગવાનને વિનંતી કરી કે શું કામ જોવું હતું. એક તો પોતાનો જે છે કે કૃષ્ણની દિવ્યતા સ્થાપિત કરવા અને બીજાને સમજાવવા માટે કે જે કૃષ્ણ કહી રહ્યા છે એ સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. કૃષ્ણ જે છે કોઈ સાધારણ છે નહીં કે આવતીકાલે કોઈ પણ આવીને કહી દે તો નહીં. કૃષ્ણ સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. અને ઢોંગીઓથી બચાવવા માટે કે કોઈ એવું ના કહી દે કે હું જ ભગવાન, હું જ છું, ચલો વિભૂતિ તો મારી અંદર છે, હું એ બતાવી દઉં છું. ચલો શબ્દોમાં તો હું ઓમકાર છું, અક્ષરોમાં અકાર છું, એવું હું એ કહી દઉં. સમાસોમાં તો દ્વંદ્વ સમાસ છું. તો કૃષ્ણ ને વિનંતી કરે છે કે નહીં નહીં, તમે થોડો ડેમો પાર્ટ જે છે એ પણ બતાવી દો. તો કોઈ એવું ના કરે ભવિષ્યમાં. અને સૈદ્ધાંતિક અથવા માત્ર દાર્શનિક એવી વાતો અહીંયા કૃષ્ણ નથી કરી રહ્યા. એ વાસ્તવમાં જે કહી રહ્યા છે એટલા માટે અહીંયા અર્જુનજી વિનંતી કરી રહ્યા હતા. પછી જોયું આપણે કે દર્શનની ઈચ્છા તો કરી પણ ભગવાને કીધું ભગવાને પણ સ્વીકાર કર્યું. ભગવાન અત્યંત કૃપાળુ છે, ભક્તોનું નિવેદન સ્વીકારે છે. અને અર્જુનજી કેટલા અનુગ્રહની વાત કરીને આપણે તો અર્જુનજીનો પણ આપણા ઉપર અનુગ્રહ છે કે જેના લીધે આપણને આ ભગવદ ગીતા રૂપી દિવ્ય જ્ઞાન મળી રહ્યું છે. એ પણ જોયું કે વૈષ્ણવ જે છે અત્યંત કૃપાળુ હોય છે. એટલા માટે નરસિંહ મહેતા પણ કહે છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આવા વૈષ્ણવ અર્જુનજીને આપણે પણ વંદન કરીશું. ને ભગવાને કીધું હતું કે બધા રૂપો બતાવવાની હવે શરૂઆત તો કરી રહ્યા છે ભગવાન. જે પહેલા કોઈએ પણ ક્યારે પણ નથી જોયા કે નથી સાંભળ્યા એવા દૃશ્યો, એવો હવે રૂપ બતાવવા જઈ રહ્યા છે. બધું કઈ અહીંયા હતું. એવું નહીં કે અત્યારનું જે થઈ ગયું એ અથવા તો વર્તમાન ચાલી રહ્યું છે, નહીં. ભૂત, વર્તમાન, ભવિષ્ય બધું જ કઈ અહીંયા ભગવાન છે એ બતાવી રહ્યા છે અર્જુનજીને. પણ ભગવાને કીધું કે આ દૃષ્ટિ દ્વારા તો નહીં જોઈ શકે. તો દિવ્ય ચક્ષુ આપ્યા. અને આપણે એ પણ ચર્ચા કરી હતી કે બે માધ્યમ છે કે જેના દ્વારા કૃષ્ણને જોઈ શકાય, કૃષ્ણના દર્શન કરી શકાય. હવે જો આજના યુગમાં જો તમે કહો કે કૃષ્ણના દર્શન કરવા છે તો આમ આપણી સમક્ષ કૃષ્ણ સાક્ષાત આવીને આમ મુરલી મનોહર દ્વિભુજ રૂપમાં ત્રિભંગ લલિત સ્વરૂપમાં આવીને વાંસળી વગાડતા એવા કૃષ્ણ આપણી સમક્ષ ઉભા તો ના રહે. એક અનુભૂતિ દ્વારા. અને ઘણા બધા વિગ્રહ સેવાની પણ આપણે ચર્ચા કરતા હોય છે 12મા અધ્યાયમાં, હજી ડીપમાં આવશે કે સેવા કરો છો ને તમે તો નાની નાની એવી અનુભૂતિઓ થાય છે કે જેના દ્વારા ખબર પડે છે કે નહીં, કૃષ્ણ મારી સેવા સ્વીકાર કરી રહ્યા છે. અરે કૃષ્ણ છે એ મારી સાથે જ છે, ક્યાંય નથી ગયા. તો એવી અનુભૂતિ કરાવી દે છે. તો બે માધ્યમ છે કૃષ્ણને જોવા, અનુભૂતિ કરવાનો. એક તો કૃષ્ણ પોતે કૃપા કરે તો ચક્ષુદાન આપે છે. અને બીજા ચક્ષુદાન કોણ આપી શકે છે? જે ગુરુ આપી શકે. તો બોલો મારી સાથે. ચક્ષુદાન દિયો છે જન્મે જન્મે પ્રભુ પ્રભુ સે એ બે જ્ઞાન દિવ્ય પ્રકાશી તો તો સંજયજીને જેવી રીતે ચક્ષુદાન મળ્યા એ ગુરુ કૃપાથી, એવી રીતે જો આપણને પણ, આપણું તો કોઈ સામર્થ્ય છે કોઈ પાત્રતા છે નહીં એ કૃષ્ણની આપણે આપણા પોતાના પ્રયત્ન એક હોય છે કે પોતાના પ્રયત્ન કરીએ, આપણે પુરુષાર્થ કરીએ ને કૃષ્ણ સુધી પહોંચીએ. ને બીજો માધ્યમ છે કે પ્રસાદ. એક પુરુષાર્થનો માર્ગ છે, એક પ્રસાદ. પ્રસાદ કયો? તો ગુરુ પ્રસાદ, ગુરુ કૃપા પ્રસાદ. તો આપણી પાસે ગુરુ કૃપા પ્રસાદ હોય તો માર્ગ સરળ બની જાય છે, જેમાં આપણું બધાનું બની ગયું છે. અને આ વિશ્વરૂપની જે ચર્ચા છે, જે દર્શન છે,
એ અહીંયા ધૃતરાષ્ટ્ર જેમ કરી રહ્યા છે સંજયજીના માધ્યમથી, આપણે બધા પણ એના માટે સમર્થ બન્યા છે શિલા પ્રભુપાદજીની કૃપાથી. તો ધારો કે સોમવારનો દિવસ છે, આજે તો વર્કિંગ ડે છે, સોમવાર કેટલો હેક્ટિક હોય છે, સ્કૂલ હોય, બાળકોની સ્કૂલ છે, ઘર ગૃહસ્થી કાર્ય બધું કહીને મોર્નિંગ ટાઈમ 8 AM ખૂબ પ્રીમિયર ટાઈમ છે, આજે ટાઈમ છે 8 AM હોય કે 8 PM હોય. તો આવા સમયમાં આપણે પણ સમય કાઢીને કૃષ્ણની ચર્ચામાં સહભાગી થઈ રહ્યા છે. તો આપણા ઉપર કેવા પ્રભુપાદજીની કૃપા છે. એને બધું કઈ વર્ણન જે અર્જુનજી હવે જોઈ રહ્યા હતા એનું વર્ણન છે. આગળ આપણે જોયું કે દિવ્ય આભૂષણ અને બધા અનંત મુખ છે, એક તો અનંત આંખો છે ભગવાનની, અને અસંખ્ય નેત્ર, અસંખ્ય આશ્ચર્યમય દૃશ્ય, અને એમાં પણ અસંખ્ય માલા જે છે, કંઠી માળા પહેરેલી છે, આભૂષણ અસંખ્ય છે, મુકુટ અસંખ્ય છે, ને દિવ્ય રત્ન જડિત છે બધા જે છે એ કોઈ સામાન્ય નથી. ને દિવ્ય સુગંધી પણ અહીંયા અર્જુનજીને આવી રહી હતી. એ બધું જયારે વર્ણન બધા જ આવિર્ભાવોને રુદ્ર બ્રહ્મા શિવ બધાને અર્જુનજી જોઈ રહ્યા હતા. અને પછી ભગવાનની પ્રાર્થના કરવાના અલગ અલગ રસ અહીંયા આપણે એ પણ ચર્ચા કરી કે અલગ અલગ રસ જે છે એ અર્જુનજીના ચેન્જ થઈ રહ્યા હતા, પોતાની અનુભૂતિ છે એ વ્યક્ત કરી રહ્યા હતા. પછી અર્જુનજી પણ અહીંયા કહી રહ્યા હતા ભગવાનને કે હું જોઈ રહ્યો છું, બ્રહ્માજીને જોઈ રહ્યો છું, શિવજીના આવિર્ભાવ, રુદ્રો છે બધા અહીંયા, ઋષિ મુનિઓ છે, યારે દિવ્ય સર્પો પણ છે, આ બધું હું જોઈ રહ્યો છું. અને ભગવાનના દર્શન કેવા છે તો સર્વત્ર વ્યાપ્ત છે, અંતવિહીન છે, ખબર નથી પડી રહી આદિ ક્યાં છે, અંત ક્યાં છે, મધ્ય ક્યાં છે, અને જ્યાં જોઈ રહ્યા છે છહુ ઓર એવો કોઈ કોર્નર નથી, એવો કોઈ ખૂણો ખાંચો નથી કે ભગવાનના આવા વિશ્વરૂપના દર્શન નથી થઈ રહ્યા. અનેક ચક્રો, અનેક ગદાઓથી જે વિભૂષિત છે એવા તેજસ્વી, અને કીધું હતું કે આપત જે છે એ બ્રહ્માંડના અનાદિ આદિર પુરાણ પુરુષો અને સનાતન ધર્મના પાલક પણ આપ જ છો. પછી આગળ કીધું હતું કે આદિ અંત અને મધ્યથી રહિત છો, અપાર મહિમા, ભગવાનની મહિમાની પણ આપણે ચર્ચા કરી. અને ભુજાઓ પણ અગણિત છે, આંખો અગણિત છે, અને બ્રહ્માંડ આ જે ભગવાનનું તેજ હતું એના દ્વારા આખું બ્રહ્માંડ જાણે કે તપી રહ્યો છે, એવું બધું વર્ણન જે અર્જુનજી કરી રહ્યા હતા. અને આકાશ અને જે લોક છે, બધા લોકોના વશમાં જે અવકાશ છે એ બધાને વ્યાપ્ત છે તમારો આજે જે વિશ્વરૂપ છે, કોઈ ખૂણો ખાંચો રહિત નથી આ વિશ્વરૂપના દર્શન. અને બધા જ સમૂહો દેવતાઓના એ ભગવાનના શરણે જઈ રહ્યા છે, જે ભક્ત છે એ શરણે આવે છે. અને ઋષિ મુનિઓ પણ સ્તુતિઓ કરી રહ્યા હતા, પુષ્કલવી કલ્યાણ થાવ એવું કરીને. અને અહીંયા જે આપણે જોયું કે બધા સિદ્ધ, અસુર, યક્ષ એ બધા જ આ દર્શન જોઈને આશ્ચર્ય થઈ ગયું બધાને જોઈને કે અરે આ કેવું દર્શન. કારણ ભગવાન કીધું ને કે પહેલા ક્યારેય કોઈને પણ આવું દર્શન ભગવાને કરાવેલું નથી. અને બધા જયારે આ દર્શન જોઈ રહ્યા હતા તો આવું નહીં કે વિશ્વરૂપમાં માત્ર બધું ભગવાનનું જે સુંદર રૂપ માધુર્ય છે, સુંદરતા છે, આવું જ બધું દ્રશ્ય થઈ રહ્યું છે અહીંયા દર્શનમાં, નહીં. બધું જ જે વિશ્વમાં બધું સુંદર નથી ને, સારું જ નથી બધું, તો બધું દર્શન અહીંયા ભગવાન જે છે કરાવી રહ્યા હતા. તો અમુક એવું દર્શન થઈ રહ્યું છે અર્જુનજીને કે જે જોઈને અર્જુનજીનું મન જે છે એ વિચલિત થઈ રહ્યું છે, પોતાનું ધૈર્ય, શાંતિ જે ચિત્તની એ હવે જાળવી શકે એમ નહોતું. અર્જુનજી ત્યારે પ્રાર્થના કરી રહ્યા હતા, પૂછી રહ્યા હતા કે મૂંઝાઈ રહ્યો છું આવો દર્શન કરીને તમારો. અને પૂછે છે કે કારણ કે બતાવ્યું આગળ કે બધાને રાતોની વચ્ચે કચડાતા હોવા જોઈ રહ્યા છે કે જે યોદ્ધા, મહાન યોદ્ધાઓ જેમની સમક્ષ યુદ્ધ કરવા વિચાર થઈ રહ્યો હતો, તેમાં ભીષ્મ છે, દ્રોણાચાર્યજી છે, એ બધાને, તો બધા જ ક્યાં જઈ રહ્યા હતા? ભગવાનના આ મુખમાં અડધા અડધા ચૂર્ણ થઈને. કર્ણ પણ ખૂબ મહાન યોદ્ધા હતો. આ બધાને જોઈ રહ્યા હતા અર્જુનજી. ઉદાહરણ પણ આપ્યા, નદી જેમ સાગરમાં જવા માટે તત્પર હોય છે, જેમ ફૂદા છે એ લાઈટ અગ્નિ પ્રત્યે ખૂબ આકર્ષિત થઈ જાય છે, તો એવી જ રીતે માનો કે બધા મૃત્યુ પામવા માટે આકર્ષિત થઈ રહ્યા છે, એવી જ રીતે તમારી મુખમાં પ્રવેશ કરી રહ્યા છે એટલી જ આતુરતાથી. અને પછી કીધું કે આ જે મુખ છે એ બધા દિશાઓના લોકોને કટી રહ્યા છે. આવું જે દર્શન કર્યું હતું એના પહેલા પણ કમ્પેર કર્યું હતું, ભગવાનની તુલના તો ના થઈ શકે આ તેજની, આ રૂપની, પણ કીધું કે જો હજારો સૂર્ય એક સાથે ઉદય પામે તો જેટલું હશે તો એટલું કદાચ પ્રકાશ અથવા તો તેજ જે છે આ તમારા વિશ્વરૂપનું થઈ શકે છે.
અને પછી અર્જુનજી જે છે એ પૂછી રહ્યા હતા કોણ છો આપ. અને આપણે જોયું કે બધું દર્શન અહીંયા અર્જુનજીને થઈ રહ્યું છે, બધું જ ચહુ ઓર. પણ જે સ્થાન ઉપર અર્જુનની દૃષ્ટિ સ્થિર થઈ રહી છે એ ઝૂમ થઈ જાય છે, એ વધારે હવે વિસ્તૃત, એ વધારે અર્જુનજીને દેખાઈ રહ્યો છે. તો હવે અર્જુનજી જયારે બધી ઓર જોઈ રહ્યા હતા તો આવું જે ભયંકર દાંતવાળું કચડી રહ્યા છે, લોહી પડી રહ્યું છે, અડધા કચડેલા માણસો નીચે પડી રહ્યા છે, આવું હાડકાપ છે ક્યાં, આવું બધું જયારે દૃશ્ય જોયું ને અર્જુનજીએ, ત્યારે ભયભીત વ્યાકુલ વ્યથિત થયું. એમનું મનસ્થિતિ જે છે એ ધૈર્ય ના જાળવી શકી. તો આવું દૃશ્ય જોઈને એ, કારણ કે એ તો જાણતા જ હતા કે ભગવાન જે છે પણ પુરુષોત્તમ, કારણ કે ગઈકાલે એટલે 10મા અધ્યાયમાં જોઈ ગયા આપણે કે ભગવાનની સ્થિતિ પરમધામ, એવી રીતે ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે અર્જુનજી. તો કારણ કે એ જાણે છે, પણ અહીંયા જયારે આવું રૂપ જોયું તો આ રૂપના વિશે એના પહેલાના શ્લોકમાં પણ આપણે જોઈ ગયા ને કે બ્રહ્માજીને જયારે જોયા, શિવજીને જોયા, તો એમને તો ઓળખી ગયા કે આ તો બ્રહ્માજી જે રુદ્રના આવિર્ભાવો છે, અરે આ તો દિવ્ય સર્પો છે, અરે સિદ્ધ પુરુષો છે, બધાને ઓળખી ગયા. આવું જયારે દૃશ્ય, ભયાવહ દૃશ્ય જોયું તો અર્જુનજી હવે પૂછી રહ્યા છે આપ હવે મારા પર પ્રસિદ્ધ, નમોસ્તુ તે દેવવર પ્રસિદ્ધ, કે મારા ઉપર નમસ્તે કરી રહ્યા છે, નમસ્કાર કરી રહ્યા છે, પૂછી રહ્યા છે કે મારા પર પ્રસન્ન થઈને મને કૃપા કરો, મને જણાવવાની કે કોણ છો આપ, આવા રૂપમાં તમે કોણ છો. અને પછી ભગવાન જે છે એનો ઉત્તર હવે આપી રહ્યા છે. તો આજના સેશનની જેના દ્વારા શરૂઆત થશે અર્જુનજીના પ્રશ્નથી. તો હવે શ્રી ભગવાન વાચ આજના સેશનનો પહેલો શ્લોક. કાલોસ્મિ લોક ક્ષયકૃત પ્રવૃદ્ધો લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્ત રિતે અપી ત્વામ ન ભવિષ્યન્તિ સર્વે યે અવસ્થિતા પ્રયત્નિકેષુ યુધઃ. કે હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારું કાલોસ્મિ, ભગવાન કીધું કે કાળ છું. તો કાળના પણ આપણે બે જોતા હોય છે ને કે બે પ્રકાર. એક આપણે ચોથા અધ્યાયમાં ચર્ચા કરતા હોય છે વિગતવાર. કાળ એટલે કયું કાળ? જનરલ કાળ નો અર્થ. હરે કાળ કૃષ્ણ. એટલે સમય, આપણે સમય. સમય જે છે એના વિશે આપણે ચોથા અધ્યાયમાં કરતા હોય છે કે નહીં. આપણી પાસે એ માપદંડ માટે આપણે એક સ્કેલ હોય છે ને માપદંડની, તો એ સમયની સમજવા માટે આપણે બ્રહ્માજી જે ભૌતિક જગતના આપણા બધાના પરમપિતા કહેવાય, બ્રહ્માજી પ્રથમ જીવ, એમનું આપણે લાઈફ સ્પેન સાથે કમ્પેર કરીને કાળને સમજતા હોય છે. યુગ, ચતુર્યુગ, પછી ચતુર્યુગ થી જે બને છે કે દિવ્ય યુગ, 4 યુગ મળીને એક દિવ્ય યુગ, પછી કેટલા દિવ્ય યુગ મળીને મન્વંતર બની રહ્યા છે, 71 મન્વંતર બનીને કલ્પ બને છે. આ બધું આપણે ત્યાં વિગતવાર ચર્ચા કરીએ છીએ. બ્રહ્માજી એવા 100 વર્ષ જીવે છે. તો આપણને ખબર પડે છે કે આ કાળ જે છે, સમય, આપણને લાગે છે ને કે આજ નહીં, ભગવત ભક્તિ કરી લઈશું, હરિનામ છે ને સાર છે ને, નામ જપ એ જ સાર છે, કરીશું ને અમે. ક્યારે કરશું? કરીશું 60 વર્ષની ઉંમરમાં, નિવૃત્ત થઈ જવા દો એકવાર. તો એવી રીતે આપણે વિચારતા હોય છે. તો આપણે ત્યાં જોઈએ કાળનું ચાર્ટ જયારે ભણીએ તો ખબર પડે છે કે આપણી વાસ્તવમાં જીવન, આપણે પરીક્ષિત મહારાજનું ઉદાહરણ વારંવાર લેતા હોય છે. પરીક્ષિત મહારાજને ખબર હતી કે 7 દિવસમાં મૃત્યુ, પરંતુ આપણને ખબર નથી કે આપણું મૃત્યુ ક્યારે છે. કોઈ પણ ક્ષણ અંતિમ થઈ શકે. ધારો કે અત્યારે ક્લાસ કરી રહ્યા છે, સરસ મજાની ચર્ચા કરી રહ્યા છે, ક્લાસ લેતા લેતા અચાનક કઈ પણ થઈ શકે ને, કોણને ખબર છે? કોણ જાણી શકે? તેને એક ભજન. કાળને રે સવાર સવારે કાલ કેવું થશે, કાયામાંથી આકાયામાંથી એમથી હંસલો રે અચાનક ઉડી ચિંતાનો જશે. ચાલ્યો જશે. સેમ વે આપણને નથી ખબર કે ક્યારે આપણો અંત સમય થશે. તો જયારે પણ સમય આપણને લાગે કે અરે આ સમય નથી મારી પાસે, આપણે શું કહીએ? સમય નથી, સમય નથી. જેણે આપણને બનાવી છે એના માટે સમય નથી આપણને. થોડોક સમય આપણે કાઢી શકાય છે. અને ભગવાનની શક્તિ છે ને કાલ, બંને કાલ. આજનો જે કાલ છે એ ભણવા જઈ રહ્યા છે એ છે કાલ એટલે મૃત્યુ, અંત સમયે જે કૃષ્ણના દર્શન થાય. તો ઘણા લોકોને થાય છે ને દર્શન કરવાની ઈચ્છા, દર્શન નથી થઈ રહ્યા. તો કૃષ્ણના દર્શન અંત સમયમાં તો કાલ રૂપમાં તો થાય છે. કૃષ્ણ કહે છે ને કાલ રૂપે, હું છું કાલ. તો આ કાલ હોય કે સમય વાળું કાલ હોય, બંને કાલ કૃષ્ણની શક્તિ છે. અને જો લાગે કે સમય નથી મળી રહ્યો તો કૃષ્ણની તમે કૃપા યાચના કરો કે હે કૃષ્ણ, મને
સમય મળી રહે. મારી ઈચ્છા વ્યક્ત કરવી આપણા હાથમાં છે. જો આપણે જયારે સ્તુતિ લીધી હતી મેં અત્યારે કીધું ને કે મણિગ્રીવ અને નલ કુબેર વાળી દામોદર લીલા જયારે એમાં આપણે ભણી રહ્યા હતા ત્યારે જ ચર્ચા થઈ ને કે યશોદા મૈયા જયારે બાંધી નહોતા શકતા, કેટલું પણ દોરડું મંગાવે, સખીઓ પાસેથી મંગાવી રહ્યા છે, ગોપીઓ પાસેથી, જયારે આખા ગામના દોરડા મંગાવી લીધા તોય કન્હૈયાને બાંધવા જઈ રહ્યા છે તો બે આંગળી જે છે ઓછી પડી ગઈ છે. ત્યારે આપણે જોયું હતું કે બે આંગળી કઈ હતી જે ઓછી પડી રહી હતી? એક છે પ્રયત્નો, આ આપણા હાથમાં છે, ઈચ્છા વ્યક્ત કરીને પ્રયત્ન કરવો, અને બીજો છે કૃપા. એ જયારે થાય, એ તો કૃષ્ણની ઈચ્છા, કૃષ્ણ સ્વતંત્ર છે, એ જયારે કૃષ્ણ કૃપા કરે તો આ બે જયારે આંગળી ઓછી પડી રહી હતી એ બે વસ્તુ પૂર્ણ થઈ જાય ને તો પછી કૃષ્ણને પણ આપણે બાંધી શકીએ. જેમ યશોદા મૈયાએ દોરડામાં બાંધી લીધું તેમ આપણે પણ પ્રેમ રૂપી પાશ જે છે એના દ્વારે આપણે કૃષ્ણને બાંધી શકાય છે. તો કાલની વાત આપણે કરી રહ્યા હતા, સમયની. સમય માટે પણ કૃષ્ણની યાચના કરો, ઈચ્છા વ્યક્ત કરો, પ્રયત્ન કરો. કૃષ્ણને કહો કે મારી ખૂબ ઈચ્છા છે કે આ ક્લાસ હું અટેન્ડ કરું, અથવા તો કૃષ્ણને કહો કે મારી ખૂબ ઈચ્છા છે કે હું આટલી માળા જે છે મારી વધારું, થોડુંક નામ જપ વધારું, સાધનાની ક્વોલિટી છે એને થોડુંક સુધારું. આપણે કૃષ્ણને પ્રાર્થના કરી શકાય, ઈચ્છા વ્યક્ત કરી શકાય, પ્રયત્ન કરી શકાય, આ આપણા હાથમાં છે. અને જો આપણે એઝ અ પેરેન્ટ વાત કરીએ, બધા હવે અહીંયા માતાજી મારી સાથે વધારે જોડાયેલા છો, તો એઝ અ પેરેન્ટ પણ જયારે આપણે જોઈએ તો આપણા બાળકો છે, એ બાળકોને આપણે કોઈ કામ કહીએ અને બાળકને કામ કહીને ના કરે જો તો આપણને ગમે કે એ પ્રયત્ન કરે, ભલે કામ જે કહેવાય ને એનું કે ત્રુટિપૂર્ણ થયું હોય, બરાબર ન થયું. ધારો કે તમે કઈ કામ કહ્યું એને કે મિલ્કશેક બનાવવા માટે કીધું, મેંગો અત્યારે હતા ને, ચલો મેંગો શેક બનાવવા માટે કીધું તમે, અને હવે સમગ્ર ના કરે, એ ના કરતા જો એ પ્રયત્ન કરે છે અને જેવું તેવું સાકર ભલે ઓછી થઈ, ઓછું સ્વીટનેસ આવ્યું એની અંદર, અથવા તો પ્રમાણ ઓછું વધુ થયું, પ્રયત્ન તો કરે છે, તો એ તમને વધારે તમે એપ્રિશિએટ કરશો કે પ્રયત્ન જ ના કર્યું એને એપ્રિશિએટ કરશો એઝ અ પેરેન્ટ? તમે બતાવો. કોને કરો? પ્રયત્ન કર્યો ને તેને વધારે આપણે ઓલું કરશું. તો આપણે કઈ આપણું બાળક આવીને જો આપણને કહે કે જો મમ્મા મેં તો ખૂબ ટ્રાય કર્યું, અથવા તો રોટલી પહેલી વાર બનાવતી હોય દીકરી અને પહેલી વાર રોટલી બનાવીને એનાથી બળી ગઈ હોય અથવા કાચી થઈ જાય, આવીને કહે કે જો ભારતનો નકશો બની જાય, કોઈ દેશનો નકશો બની જાય, કે જો મારી રોટલી આવી થઈ, તો આપણે તો માતાજી કેટલી પ્રસન્ન થાય છે કે અરે પ્રયત્ન તો કર્યું એને, પેલી રોટલી બનાવી છે, કેટલી પ્રસન્નતા થાય છે ને કે પ્રયત્ન કર્યું. સેમ ભાઈ કૃષ્ણ કહે છે વારંવાર ભગવદ્ ગીતામાં કે માતા અહમ પિતામહ, હું જ છું તમારો સુહૃદ છું, સુહૃદમ, હું તો બેસ્ટ ફ્રેન્ડ છું. કૃષ્ણ પણ આપણા ગાર્ડિયન છે. તો કૃષ્ણ જયારે અહમ બીજ પ્રદપિતા, તો કૃષ્ણ જયારે જોઈ છે ને કે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, તો કૃષ્ણ ખૂબ પ્રસન્ન થાય છે વાસ્તવમાં જોઈને જ. અને ત્યાં જ છે ને કહેવાય ને કે અડધો કૃષ્ણને આપણે જીતી લીધું જયારે આપણે પ્રયત્ન કર્યા ત્યારે. હવે બાકી તો કૃષ્ણના હાથમાં છે, આપણા પ્રેમના પ્રમાણમાં છે કે કેટલો પ્રેમ, કેટલો ભાવ છે, અને કૃષ્ણની કેટલી કૃપા થઈ જાય છે. અને એક ભાવ છે ને ખૂબ સુંદર, ન જાને કોન સે ગુણ પર દયા નિધિ રીજ જાતે હૈ. ખબર નહીં કયા આપણા ભાવ ઉપર, કયા આપણા સેવા ઉપર કૃષ્ણ છે એ રીઝી જાય, પ્રસન્ન થઈ જાય. આપણા હાથમાં છે પ્રયત્ન કરવો, અવશ્ય આપણે પ્રયત્ન કરીશું ભગવાનને. અને આપણે જોઈ રહ્યા છીએ કે ભગવાનની શક્તિ છે કાલ. તો તમને બધાને યાદ છે મહાભારત સિરિયલ જોઈ છે કે નહીં બધાએ? હા માતાજી જોઈ છે. કોરોના ટાઈમે જોઈ છે. આપણા જમાનામાં તો આવી જ હતી, એ સમયમાં જો ના જોઈ, મારી તો ફેવરેટ સિરિયલ એ સમયની એ જ હતી. અમે તો આખું વેકેશન એ જ જોતા હતા. પહેલા આવતા ને VCR ને શું કેતા, કેસેટ કેતા ને, આઈ થિંક એને સીડી તો નહોતી, પહેલા કેસેટ હતી ને. જે મારા પાડોશી હતા ને એમની પાસે કેસેટ જ હતી. આખો વેકેશન તો અમે એ જ કરતા કે ફરીથી મહાભારત જ રિપીટ કરીને જોવાનું, કેસેટ લગાવીને. તો અત્યારે તો જેમની મિસ થઈ હોય તો ફરીથી લોકડાઉનમાં પણ અવસર મળ્યું મહાભારત જોવાનું. તો તમને બધાને યાદ છે કે નહીં, શરૂઆતમાં કોઈ આવતો શું કહેતો કે મેં સમય કાલ સમયનું, અને પછી એ બોલવાનું શરૂઆત કરે છે બધી સ્ટોરી જે છે એ. અને એમાં જે સ્ટોરી કહી રહ્યો છે એવી રીતના બતાવ્યું હતું. તો થોડુંક અમુક લોકોને કન્ફ્યુઝન થઈ શકે અહીંયા. અચ્છા કાલ છે, એ સમય છે, એ તો કૃષ્ણથી પણ મહાન થઈ ગયો,
અરે નહીં, કૃષ્ણની આધીન છે. કૃષ્ણ કહે છે કાલોસ્મી, કાલ એક ભગવાનની અનેક શક્તિઓ છે, અનંત શક્તિઓ છે. એમાંથી એક શક્તિ છે કૃષ્ણની, આ કાલ. તો આ કાલ જે છે કૃષ્ણની શક્તિ છે, તો સમય કૃષ્ણને આધીન છે. એક ઉદાહરણ આપણને મહાભારતમાં જ મળે છે કે નહીં? કયું છે બોલો તો? કૃષ્ણ સમયને ઇઝીલી રોકી શકે છે. હરે કૃષ્ણ માતાજી. જ્યારે જયદ્રથ અર્જુનજીનો વધ કરવા માટે આવ્યા હતા ત્યારે ભગવાને આ સૂર્યને ઢાંકી દીધો ને એનાથી બચાવી લીધા. હરે કૃષ્ણ માતાજી. જી બિરજુ માતાજી, ખૂબ ખૂબ હરે ધન્યવાદ. કૃષ્ણ માતાજી. અને ભીષ્મ પિતામહને જ્ઞાન આપવા માટે પણ થોડી વાર માટે સમયને રોકી રાખ્યો હતો ને, હા, ત્યાં પણ યુદ્ધમાં, આપણને વર્ણન યુદ્ધ મળે છે મેદાનમાં. કે બધા સ્તબ્ધ છે એવું. હા, ઇનફેક્ટ ભગવદ્ ગીતાનું જયારે જ્ઞાન ચાલી રહ્યું હતું ત્યારનું પણ એવું જ વર્ણન આવે છે ને, કે બધા અર્જુનજીને જયારે જ્ઞાન આપી રહ્યા છે. આ વિશ્વરૂપ ત્યાં તો કોઈ જોઈ ના શક્યું હતું ને યુદ્ધ સ્થળીમાં. એ બર્બરિક વાળી અલગ ઘટના છે, પણ અહીંયા તો કૃષ્ણ કરી શકે છે, ખૂબ ઇઝીલી કરી શકે છે, કારણ કે કૃષ્ણને આધીન છે આ જે કાલ શક્તિ છે એ. તો તમે ઈચ્છા વ્યક્ત કરો કે નહીં મારે કરવું છે, સેવા આપવા પણ ઈચ્છા વ્યક્ત કરી શકો છો. જો તમને થાય કે સમય નથી, એ કૃષ્ણની શક્તિ છે, કૃષ્ણને આધીન છે, એ કૃષ્ણ કઈ ને કઈ વ્યવસ્થા એવી કરી દેશે. જો અત્યારે લેવલ 2 માં આવ્યા છો એટલે આ વિષય પર વધારે બોલવાની કોઈ આવશ્યકતા છે જ નહીં. લેવલ 2 માં આવી ગયા, મોર્નિંગની ક્લાસમાં આવો છો તમે, તો તમે આ કરી લીધું છે, આને મેનેજ કરતા તમને આવડી ગયું છે. કૃષ્ણની કૃપા તમારા ઉપર ઓલરેડી થઈ ચુકી છે. તો આગળ વધીએ આપણે. તો કાલોસ્મી એટલે કે આ હવે જે વિનાશ રૂપમાં એ જે બધાનું કૃષ્ણ કહે છે કે મહાવિનાશ, વિનાશ પણ કહે છે કે સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો હું કાળ છું. અને આ શબ્દો ઉપરથી જો વિદેશીઓ છે ને એ પણ ભગવદ્ ગીતા વાંચતા હોય છે. માત્ર એવું નહીં કે આપણે ભારતીયો છે ને આપણે વાંચી રહ્યા છે, સમજી રહ્યા છે, વિદેશીઓ પણ વાંચે છે ને આજકાલથી નહીં, અનેક સમયથી ભગવદ્ ગીતા વંચાય છે. તો શું કામ આપણે આટલું ચોથા અધ્યાયમાં પરંપરા વિશે આટલું આપણે ચર્ચા કરીએ, એટલું ભાર મુક્ત હોય કે પરંપરાથી જ જ્ઞાન લેવું, ઓથેન્ટિસિટી ચેક કરીને, પ્રામાણિકતા જોઈને જ જ્ઞાન લેવું ખૂબ આવશ્યક છે. કારણ કે તો જ તમે એના સાર સુધી પહોંચી શકો. અધરવાઇઝ કોઈ પોતાના રીતે વાંચે તો જેમ કાલોસ્મી ઉપરથી એક વિદેશી છે ને, રોબર્ટ ઓપનહાઈમર કરીને સાયન્ટિસ્ટ થઈ ગયા છે, એ જેમણે શોધ કરી હતી. કઈ શોધ કરી હતી બોલો બોલો? અરે બધાને ખ્યાલ છે, બોલો ને. માતાજી ક્વેશ્ચન શું કર્યો? રિપીટ કરશો પ્લીઝ? રોબર્ટ ઓપનહાઈમર સાયન્ટિસ્ટ જે થઈ ગયા, કઈ શોધ કરી હતી કાલોસ્મી શબ્દ ઉપરથી, એની સાથે જે એમનું સંબંધિત છે? ક્વોન્ટમ ફિઝિક્સ માતાજી. નહીં, એક આઈન્સ્ટાઈન. હરે કૃષ્ણ. હા, આઈન્સ્ટાઈન. અરે નહીં નહીં નહીં, શોધ કઈ વસ્તુની કરી હતી કાલોસ્મી થી રિલેટેડ છે જે? અચ્છા તમને કહી દઉં, એનું રિલેશન જાપાન સાથે પણ છે. હવે હિન્ટ પણ આપી દીધી. હિરોશિમા અને નાગાસાકી. જી, તો શું કર્યું હતું ત્યાં? એટમ બોમ્બ. પરમાણુ બોમ્બ. પરમાણુ. ન્યુક્લિયર બોમ્બ જે છે, પરમાણુ બોમ્બ છે, એની શોધ જેણે કરીને એની વાત છે. તો હિરોશિમા નાગાસાકી જાપાનના એરિયા ઉપર જે મહાવિનાશ થયો અત્યાર સુધી જેના પરિણામો ભોગતી રહ્યા છે જાપાનના લોકો, આવો મહાવિનાશ કર્યો ત્યારે એમને કોઈએ પૂછ્યું કે ક્યાંથી તમને પ્રેરણા મળી? તો એ કીધું, અને કેવું લાગ્યું તમને આ દ્રશ્ય? તો એને યાદ આવ્યું. એ કહે છે કે ભગવદ્ ગીતામાં મેં વાંચ્યું હતું કાલોસ્મી એના ઉપરથી, અને આ દ્રશ્ય મને એવું ભગવાન કહે છે કે હું બધાનો વિનાશ કરવા આવ્યો છું, મહાકાળ છું, મહાવિનાશ કરનાર. તો એવું દ્રશ્ય મને લાગ્યું આ વિનાશની પાછળ. તો પોતાની મેળે વાંચો તો આવી રીતે કોઈ પણ ભગવદ્ ગીતામાં બધું જ છે. જો તો શું લેવું શું નહીં, એમાંથી સાર જીવનમાં કયું અપનાવવાનું છે એ હવે આચાર્યો બતાવે, એ હવે ગુરુ પરંપરા દ્વારા આપણને જણાવવામાં આવે તો આપણને ખબર પડે છે. તો ભગવાન અહીંયા કહી રહ્યા છે ખૂબ ક્લિયરલી કે તમારા એટલે કે પાંડવોના સિવાય બધા જ બંને પક્ષના તમામ યોદ્ધાઓ જે છે એ વિનાશ પામવાના છે. તો એટલા માટે કે છે તસ્માત ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ જીત્વા શત્રુન ભુક્ષ્વ રાજ્યમ સમૃદ્ધમ. કૃષ્ણને ખૂબ ગમે છે કે એમના જે ભક્તો છે એમને યશ અપાવવું. એટલા માટે આપણે નથી જોતા શિવજી એ મહાન વૈષ્ણવ છે, ભગવાનના મહાન ભક્ત છે. તો કહેવાય છે ને કે રામસ્ય હૃદયા શિવા અને શિવસ્ય હૃદયા રામા. તો જેમ શિવજીના હૃદયમાં જો સદા પ્રભુ શ્રી રામ છે, ભગવાનનું સ્મરણ સદા એમના ધ્યાનમાં છે,
તો ભગવાનના પણ ધ્યાનમાં એ ભક્તો, એમના હૃદયમાં, એમના ધ્યાનમાં સદા એવા ભક્તો હોય છે. તો શિવજી એટલા માટે કહે છે ને, શ્રીમદ ભાગવતમાં કીધું છે કે વૈષ્ણવ નામ યથાશંભો, તો ભક્તોને યશ અપાવે છે. આપણે પ્રસંગ નથી જોતા કે પાશુપતાસ્ત્ર અર્જુનજીને જયારે લેવું હતું મહાભારતના યુદ્ધની પહેલા દિવ્ય અસ્ત્ર, તો કહે છે ને કે ભગવાન જ કહે છે શિવજીની તમે આરાધના કરો, એમને પ્રસન્ન કરો, એમની પાસે કીધું. હવે કૃષ્ણ ના આપી શકે, કૃષ્ણ આપી શકે, પણ કહે છે કારણ કે ભગવાનને ગમે છે ભક્તોને યશ અપાવવું, અને ભગવાન એમના ભક્તોને બધું આપી દે છે. આપણે ભગવદ્ ગીતામાં જ એક શ્લોક આપણે નથી ભણતા, 9મા અધ્યાયમાં ભણી ગયા છો, યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન પોતાના ભક્તોને બધું ઐશ્વર્ય જે પોતાની પાસે છે બધું આપી દે છે. ભક્તો નથી ઈચ્છતા, હાલાકી ભક્તોને નથી ગમતું કે યશ થાય. એક ભક્તનું નામ ભૂલાઈ ગયું મારાથી, અને ભક્તની જયારે ખૂબ ભગવાનની ભક્તિમાં ખૂબ આગળ વધી જાય તો ખૂબ એમનું યશ ચહુઓ પ્રસરી જાય છે. આ તો અત્યારે છે કે ઇન્ટરનેટ છે આપણી પાસેની. જે જમાનામાં ઇન્ટરનેટ નહોતું એ સમય વિચાર કરો તમે, જે મહાન ભક્તો થઈ ગયા છે એમની અત્યારે ચહુઓર એમનું મહિમા, એમનું યશ જોવા મળે છે કે નહીં? કેવી રીતે જોવા મળે છે? તો ભગવાનની કૃપા થાય છે. એ ભક્તો મીરાબાઈને આપણે આટલા 500 વર્ષ પૂર્વ જે બધા થઈ ગયા છે, આપણા ષડ ગોસ્વામી, ચૈતન્ય મહાપ્રભુ, એ કહેવાય છે ને કે ભક્તિ યોગનો જે યુગ હતું, બધા મહાન ભક્તો, ગોસ્વામી તુલસીદાસજી, તો કેવી રીતે આપણને યાદ છે, યશ છે એમનું અત્યારથી, કારણ કે ભગવાન પોતાના ભક્તોને યશ છે એ આપે છે. જે ભક્તોનું હું કહી રહી હતી, એમની પણ મહિમા જયારે પ્રસરી ગઈ ને, તો એ ભગવાન પાસે આવીને એમને ખૂબ રડે છે, કહે છે કે હે આપણે તો શું કરીએ, આપણે તો આની પાછળ હોઈએ કે ક્યારે મારા ફોલોઅર વધે, યારે ક્યારે મને કોઈ સાંભળે છે, કોઈ મારી સ્તુતિ કરે છે, તો આપણને ખૂબ ગમે છે ને. પણ નહીં, ભક્તોને આ યશ, કારણ કે કૃષ્ણની નજીક જવામાં, કુંતી મહારાણી જે કહે છે ને કે કૃષ્ણની ભક્તિમાં અવરોધ ઉત્પન્ન કરે છે. ખૂબ સુંદરતા, ખૂબ તમારી પાસે ધન છે, ઐશ્વર્ય છે, યશ છે, સારું કુટુંબ છે, તો આ બધી વસ્તુઓ છે ને ખૂબ તમારું કહેવાય ને કે શાસ્ત્રોનું ખૂબ સ્ટડી છે. તો આમ જોવા જઈએ તો વેદો ભણીને કૃષ્ણની સમજ ના ગયા તો વ્યર્થ ગણાય. તો એવી રીતે તો કહે છે ને એ કે આ બધું જે છે ને એ કૃષ્ણની સમજ જોવામાં અવરોધ ઉત્પન્ન કરે છે. તો આવી રીતે યશ જે છે એ પણ અવરોધ ઉત્પન્ન કરે. તો એ ભક્તો ખૂબ રડી રહ્યા હતા કે એ કૃષ્ણ તો મારાથી નારાજ છે કે શું? શું કામ મને આટલું યશ અપાવી રહ્યો છે? શું કામ મારી બધી જગ્યાએ વાહવાહી થઈ રહી છે? નહીં, મને આ નથી જોઈતું. હું તારાથી, અરે મારા અંદર અભિમાન આવી જશે, મારા આ દૂર કરો. અને ત્યારે કૃષ્ણ એમને કહે પણ છે કે નહીં, હા, પરીક્ષા લેવા કરી રહ્યા હતા કૃષ્ણ. અને એક જે આપણે ગુરુ શિષ્ય પરંપરાની પણ વાત કરી તો એક ભક્ત છે કે નહીં, જે આચાર્ય પણ થઈ ગયા છે, શ્રીલ પ્રભુપાદજીના જે ગુરુ છે, એમના ગુરુ કોણ છે બોલો હવે? એટલી હિન્ટ પણ આપી દીધી. સિદ્ધાંત સ્વામી. ભક્તિવેદાંત સરસ્વતી સ્વામી. એમના ગુરુ ગોર કિશોરદાસ બાબાજી. ગૌર કિશોરદાસ બાબા મહારાજ જે હતા, એમનું પણ યશ એટલું ફેલાઈ ગયું ને ભક્તિથી, તો પછી એમને એ નહોતું ગમતું. ભક્તોને ક્યારે નથી ગમતું. એટલા માટે આપણે મહાપ્રભુની પ્રાર્થના ગાઈએ છીએ કે નહીં? ચલો બધા મારી સાથે ગાઓ. ના ધનમ ના જનમ વચનમ સુંદરી સવિધમ જગદીશ કામયે જન્મનીશ્વરે અવતાદ ભક્તિ રહે ટૂંકી. આપણે ગાઈએ છીએ ને, શું કામ મહાપ્રભુના વચનો સવારમાં ગાઈએ છીએ કે ન ધનમ ન જન્મ. અરે આની પાછળ પડવાનું નથી, આ ઉદ્દેશ્ય નથી તમારા જીવનનો. અહીંયા અટકી જશો તમે. અટકવાનું માત્ર શ્રી ચરણોમાં છે. તો રાધા કૃષ્ણના શ્રી ચરણોમાં. તો એટલા માટે ગૌર કિશોરદાસ બાબાજી મહારાજનું જયારે યશ વધી ગયું, તો એ પણ કહેવાય છે ને કે આવી જગ્યા ઉપર બેસીને ભજન કરતા, નામ જપ કરતા, ટોયલેટ જેવી જગ્યા ઉપર, કે કોઈ આવીને એમને ડિસ્ટર્બ ના કરે, એમના યશની ખાતર એમની વાહવાહી ના કરે, એમની પ્રશંસા, ફૂલ, હાર, માળા, સન્માન આથી બચે. અહીંયા અર્જુનજીને પણ યશ આપવા ઈચ્છી રહ્યા છે ભગવાન જે છે એ. અને એટલે કહે છે કે તું આખો શત્રુઓને જીતીને આખું રાજ્ય છે એ તું ભોગવ. એ કૃષ્ણ અહીંયા અર્જુનજીને કહી રહ્યા છે. કૃષ્ણ બધું આપે છે ભક્તને, એમાં કોઈ મોટી વાત નથી, કોઈ નવાઈ નથી. અને શું કહે છે કે મયે વેતે નિહતા પૂર્વમેવ, કે મારા દ્વારા તો આ બધા પૂર્વમેવ હતા, પહેલાથી જ હણાઈ ગયેલા છે. એવું નથી કે તું તને લાગે તું પાપ કરીશું, ના, આ બધાની તો પહેલેથી જ મૃત્યુ થઈ ચૂકી છે. અરે દ્રૌપદીજીનો જયારે એમણે ચીર હરણ કરવાનો પ્રયત્ન કર્યું ને એ જ સમયે, તો તું જાણી લે કે એ જ સમયે મારા દ્વારા તો બધા હણાઈ ચુક્યા છે. પણ અહીંયા કહે છે કે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન,
કે તું ઊભો થા, નિમિત્ત માત્ર થા, અને સવ્યસાચી એટલે કે બંને હાથથી તીર ચલાવી શકે, ડાબા અને જમણા. આપણે તો હોઈએ કે રાઈટ હેન્ડેડ છે તો લેફ્ટ હાથથી કામ ન કરે, લેફ્ટ હેન્ડેડ છે તો રાઈટ થી ન કરે, પણ અહીંયા અર્જુનજી બંને હાથથી કાર્ય કરી શકે છે. તો સવ્યસાચી કહીને બોલાવી રહ્યા છે, નિમિત્ત માત્ર. અરે નિમિત્ત થા, તું સાધન થા મારા હાથનો, તું તો માત્ર સાધન છે. અને વાસ્તવિકમાં આપણે સાધન છે, આપણા હાથમાં કઈ છે નહીં. આપણે 18મા અધ્યાયમાં નથી જોતા કે 5 વસ્તુઓ જે છે કારણ છે, જે કારણીભૂત હોય છે. 5 વસ્તુઓ નિર્ધારિત કરે છે તમારું કાર્ય સિદ્ધ થશે કે નહીં. તો 5મું કારણ તો કૃષ્ણ છે. અલ્ટિમેટ જે કારણ છે એ કૃષ્ણની સહમતિ છે, કૃષ્ણનો સ્ટેમ્પ સિક્કો છે, તો જ કોઈ પણ કાર્ય સિદ્ધ થાય છે. આપણી હાથમાં છે ઈચ્છા કરો, પ્રયત્ન કરો, આ બધું પુરુષાર્થ કરો, આ તો કરવું જ છે. બીજા ત્યાંથી જ જોઈ રહ્યા છે કર્મની અધિકાર. કર્મનું ક્યારે ત્યાગ કરવા માટે કૃષ્ણ નથી કહી રહ્યા. કહે છે કે કર્મ તો આસક્તિથી કરો, સારી રીતે કરો. કહે છે કે મારા ભક્તો તો દક્ષ છે, ભગવદ ગીતામાં કહે છે ને. ઉલટાનું સારી રીતે કાર્ય કરે છે. આપણે ભક્તિ વિનોદ મહારાજજીનું ઉદાહરણ પણ ખૂબ સુંદર લેતા હોય છે કે કેવી રીતે ભૌતિકતામાં પણ ખૂબ દક્ષતાથી કાર્ય કરી રહ્યા છે, એક્સપર્ટ છે, અને ભક્તિમાં પણ આપણા ગુરુ શિષ્ય પરંપરામાં આચાર્ય થઈને રહ્યા છે. તો કાર્ય તો કરો, પણ ફળ પ્રત્યે અનસ. આપણે પણ જે કંઈ કરી રહ્યા છે કૃષ્ણની કૃપાથી. સૌથી પહેલા તો એક વાત સમજીએ, ક્લાસ પણ અટેન્ડ કરી રહ્યા છે, અથવા તો ક્લાસ લેવાની પણ મને સેવા જો મળી છે, કોની કૃપાથી? કૃષ્ણની કૃપાથી. કોઈએ ઈચ્છા વ્યક્ત કરી કે અમારે ક્લાસ આવા અટેન્ડ કરવા છે, તો કૃષ્ણ પ્રેરણા આપે છે, ટીચર્સને જગાવે છે, ચલો તમે પણ સેવા માટે આવી જાઓ. અને આ સેવા મળી છે ગુરુ કૃપાથી, કૃષ્ણ કૃપાથી. અને તો આપણે ક્યારે પણ એવું ના સમજવું જોઈએ કે કોઈ કહી દે કે ખૂબ સારી સેવા કરો છો, ખૂબ સારું. અને આમ જોવા જઈએ ને તો અહીંયા વાસ્તવમાં હું હોઉં કે કોઈ પણ ટીચર હોય, વાસ્તવમાં કોઈ ક્રેડિટને પાત્ર છે જ નહીં. કારણ કે એક વર્ણ છે, વાણી માત્ર અમારી છે એવું કહી શકાય, પણ વર્ણ જે છે એક વર્ણ છેલ્લા પ્રભુપાદજીનો છે, ગુરુ શિષ્ય પરંપરાનો છે, આચાર્યોનું છે, એમની આ કહેવાય કે એમનું શ્રેય છે આ બધું. તો આપણે ક્યારે પણ એવું ના સમજવું જોઈએ કે અરે મારા લીધે થઈ રહ્યું છે, અરે નહીં, તું નહીં કરે તો તું નહીં કોઈ ઓર સહી. કૃષ્ણની સેવા છે, ક્યારે પણ રોકાવાની નથી. કૃષ્ણ કોઈ બીજા કોઈને નિમિત્ત બનાવી દેશે. અરે આપણા ઉપર કૃષ્ણની કૃપાથી કે આપણને નિમિત્ત બનાવ્યા છે. એટલા માટે એક સુંદર ભાવ પણ છે જે મને યાદ આવે છે અહીંયા. એટલા માટે આપણને શું લાગે છે કે નહીં, હું કરું છું, નહીં. આપણે તો વાસ્તવમાં કઠપુતલી છે, એટલે ભક્તો તો ગાય જ છે. ઓ મારા ગિરધર લાલ, તારો નચાયો નાચું રે, કે હું તો તારા હાથની કઠપુતળી છું. અરે તને જેવી રીતે નચાવવું હોય ને એવી રીતે નચાવી લે, મને કોઈ ચિંતા છે નહીં, મને કોઈ વાંધો છે નહીં. આપણે પણ આપણી પાસે એક તો સુંદર તક છે કે આપણે પણ કૃષ્ણના હાથનું નિમિત્ત બનીએ. કેવી રીતે? તો સૌથી મહત્વપૂર્ણ જે સેવા છે કે શ્રવણ. આપણે પણ કૃષ્ણની સેવામાં આવીએ. કેવી રીતે? પહેલા તો શ્રવણ દ્વારા આપણે અવશ્ય ક્લાસીસ થઈ રહ્યા છે, સરસ મજાના એ અટેન્ડ કરીએ. ન્યૂ બેચ આવે છે, એના વિશે માહિતી તમારી પાસે લિંક આવી જશે. કઈ ઓગસ્ટથી છે માતાજી? હરે કૃષ્ણ. 3 ઓગસ્ટ માતાજી. 3 ઓગસ્ટ. 3 ઓગસ્ટથી માતાજી. 3 ઓગસ્ટથી. 3 ઓગસ્ટ. ન્યૂ બેચ L1 ની સ્ટાર્ટ થવા જઈ છે ને. આપણે ગઈકાલે જોયું ને કે L1 ગમે તેટલી વાર કરો, બોર નહીં થાવ ક્યારે પણ. ખૂબ સુંદર ક્લાસનું બનાવેલું છે પીપીટી ને. અને બીજી વાત કે અધ્યાત્મથી જ્યારે પોતાને જોડી તો આનંદ જ થાય છે, ક્યારે બોર થતું નથી. અવશ્ય તમે પણ આવો, અને તમારા જે પણ નિયર વન ડિયર વન છે એ બધાની સાથે લિંકને શેર કરી દો. તમે સોશિયલ મીડિયાના જે પણ પ્લેટફોર્મ ઉપર છો, વોટ્સએપ, ઇન્સ્ટા, ફેસબુક, ટ્વિટર, વધારે ખબર નથી મને કયા છે, હજી પ્લેટફોર્મ હશે તો એ બધાની અંદર પોસ્ટ મૂકી દો. અને બધાને પ્રેરિત. અને ઘણી વખત શું થાય છે, આપણે જનરલી સ્ટેટસ ઉપર મૂકીએ તો મારા જેવા લોકો તો સ્ટેટસ જોતા જ નથી, તો એ ના જોઈ તો પર્સનલી એમને મૂકો. કે તમને ખ્યાલ હોય કે આ તો મેસેજ વધારે જોતા નથી ગ્રુપના ને સ્ટેટસના, તો એમને પર્સનલી મૂકો. એવું હોય ને કે તો કોઈને કોલ કરીને પણ પ્રેરિત કરો. કારણ કે કૃષ્ણને ગમે છે. 18મા અધ્યાયમાં પણ જોતા હોય છે કે કૃષ્ણએ કીધું કે આના કરતા વધારે પ્રિય ના તો મને કોઈ હતો અને ના તો કોઈ હશે. કોના કરતા વધારે પ્રિય? બોલો બોલો. હરે કૃષ્ણ માતાજી. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષામિ મા શુચ. એ તો કીધું, પણ એક શ્લોક છે કે જ્યાં કીધું કે આ જે કરે છે એના કરતા વધારે ક્રિયાની વાત છે, એના કરતા વધારે પ્રિય મને કોઈ નથી.
એ કઈ વાત કીધી છે? ભક્તિ યોગી. 18મા અધ્યાયની ચર્ચા છે. બોલો બોલો બોલો, યાદ છે કોઈને? આપણે બધા કેવા છે ખબર છે? ભક્તિ યોગી આવે બધી મૂવી માતાજી. આવી હતી, એક યાદ હશે તમને, શોર્ટ ટર્મ મેમરી લોસ. થોડીક અરે વારમાં બધું જે કોઈ એમનું જ્ઞાન આગળ આપે એ એમનો પ્રચાર કરે ગીતાજીનો છે પ્રચાર તે કરે એ કયું જ્ઞાન? ભગવદ્ ગીતાનું. આ જે જ્ઞાન છે, ભગવાને કીધું કે અરે તારો ને મારો સંવાદ. કોનો સંવાદ છે આ ભગવદ્ ગીતા? એટલે કૃષ્ણ અર્જુન નો સંવાદ. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી વચ્ચે જે સંવાદ થઈ રહ્યો છે, એ ભગવાને કીધું કે આ સંવાદની ચર્ચા, જે કોઈ પણ એનું પ્રચાર પ્રસાર કરે છે, આના કરતા વધારે પ્રિય મને કોઈ ન તો હતું, ના તો થશે. આટલી ગેરંટી જયારે ભગવદ્ ગીતાના શ્લોકમાં આપી રહ્યા છે. શું કામ આપણે કૃષ્ણના પ્રિય બનવા પ્રયત્ન ના કરીએ? અરે જગને રીઝાવવા ખૂબ પ્રયત્નો કરતા હોય છે આપણે. આ મારાથી પ્રસન્ન થઈ જાય, પેલું આને ખુશ કરવું છે, આને ખુશ કરવું છે, ને પછી છેલ્લે ખુશ તો કોઈ થાય નહીં. આપણે કહીએ અરે એકવારના ભગવાન પ્રસન્ન થઈ જશે, પણ આ વ્યક્તિને પ્રસન્ન કરવું તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, અઘરું છે ભાઈ. તો કૃષ્ણને પ્રસન્ન કરવા માટે અક્ષર આગળ આવો, નાની નાની સેવાઓ દ્વારા જોડાઓ. કૃષ્ણને ગમે છે, કૃષ્ણ માટે કંઈ કરીએ આપણે તો કૃષ્ણને ગમે છે. એડમિન કોહોસની સેવામાં જોડાઓ. આપણી પાસે નારાયણી સુનૈના માતાજી છે, એમની સેવાઓ કેટલી છે, સવારથી શરૂ થઈ જાય, બ્રહ્મ મુહૂર્તથી સેવાઓ એમની શરૂ થઈ જાય છે, અને સરસ મજાની સેવાઓ આપી રહ્યા છે શ્રી રાધા ગોવિંદના ચરણોમાં. અહીંયા વિક્રમી કૃષ્ણ પ્રભુજી છે, એડમિન કોર્સની સાથે સાથે મારી ક્લાસની રેકોર્ડિંગની પણ સેવા આપી રહ્યા છે. તો ઘણી બધી સેવાઓ છે. જો તમારામાંથી કોઈ ઇન્ટરેસ્ટેડ છો તો મારો સંપર્ક કરો, એડમિન કોર્સનો સંપર્ક કરો. કઈ સેવા માટે તમે ઈચ્છુક છો એ પણ જણાવો, તો એ મુજબની સેવામાં તમને જોડાઈ દેવામાં આવશે. તો સુવર્ણ તક આપણી ત્યાં આપવામાં આવે છે. અહીંયા ને અહીંયા તમને સેવાનું પણ અવસર આપવામાં આવી રહ્યું છે. ક્યાં જવાની આવશ્યકતા છે નહીં. ઓનલાઈનમાં તમે સેવા કરી શકો, ઘેર બેઠા કરી શકો. એવું નહીં કે ક્લાસમાં જ સેવા થાય, આના સિવાય પણ ઘણી બધી છે. પીપીટી મેકિંગ છે, પ્રૂફ રીડિંગ, ઘણી બધી સેવાઓ થતી હોય છે. કોઈને કોઈ માધ્યમથી અવશ્ય જોડાઓ, તમે સેવામાં જોડાઓ. પ્રીચિંગની સેવા કૃષ્ણને ખૂબ ગમે છે. અને એવું નથી પણ આ સેવાની અંદર કે આ વધારે મહત્વપૂર્ણ હોય કે આ ઓછી, નહીં. કૃષ્ણની સેવા છે ને, એ તો ગમે તે હોય, એ બધા ઇક્વિવેલન્ટ છે. અહીંયા કોઈ ઉપર નીચે નથી. આ વધારે કૃષ્ણને પ્રિય હોય, અરે સફાઈ કરનાર, મંદિરની સફાઈ કરનાર, મંદિર માર્જનમ વાળું એટલું જ પ્રિય છે જેટલું આરતી ઉતારે છે, વિગ્રહ સેવા ડાયરેક્ટલી કરી રહ્યું છે. તો અવશ્ય કોઈ ને કોઈ સેવાઓ, કૃષ્ણ નાની નાની સેવાઓ યાદ રાખે છે. આપણે તો ખિસકોલીની જેમ પ્રયત્ન કરી શકાય, નાનું પ્રયત્ન. કૃષ્ણ છે, પ્રભુ શ્રી રામે જેવું વહાલ કર્યું ને ખિસકોલીને, એવું જ વહાલ આપણને કૃષ્ણ કરે છે નાની નાની સેવાઓથી. તો આપણે પણ કૃષ્ણના પ્રિય થવા હવે પ્રયત્ન કરીએ, એવી હું તમને બધાને અહીંયાથી અપીલ કરી રહી છું. આગળ કહે છે કે દ્રોણમ ચ ભીષ્મમ ચ જયદ્રથમ ચ કર્ણમ તથાન્ય અભિયોધ વીરાન. કયા કયા યોદ્ધાઓ મારા દ્વારા હણાઈ ચુક્યા છે? તો એમાં કહે છે દ્રોણ. અરે ગુરુ દ્રોણ જેની તું એટલે કહી રહ્યો હતો કે મારા ગુરુ એ પણ હણાઈ ચુક્યા છે. પિતામાં ભીષ્મ, જેને તને મોટા કર્યા છે, જેને એટલું બહાલ આપ્યું હોય. જયદ્રથ, જયદ્રથ જે છે એના પ્રત્યે તો કોઈ સ્નેહવાળું સંબંધ નથી. એ પણ એ બહેન છે, કૌરવોની બહેન, એટલે પાંડવોની પણ બહેન થઈ. દુશાલા એનું પતિ છે. એ તો દ્રૌપદીજીનો કહેવાય ને કે એને અપહરણ કરવાનું પ્રયત્ન કરેલું છે. ઘણા એવા કૃત્ય કર્યા છે જયદ્રથે. પણ આ કારણ કે બેનનું પતિ છે તો બેન વિધવા ના થઈ જાય, આ કારણસર હતું. પાંડવોને વારંવાર એમને ક્ષમા કરી છે. કર્ણ જેવા મહાન યોદ્ધા, આ બધા જ યોદ્ધાઓ તો મયા હતા ત્વમ જહિમા વ્યધિષ્ઠા, મારા દ્વારા હણાઈ ચુક્યા છે. યુદ્ધ સ્વજેતા રણે સમપ્રાણ. તો તું માત્ર અહીંયા વ્યથિત ન થા. વ્યથિત થવાનું કોઈ કારણ છે નહીં. ઓલરેડી દે ઓલ આર ડેડ. તો શું કર? ઉભો થા, યુદ્ધ કર, અને યુદ્ધમાં તારા શત્રુઓને તું પરાસ્ત કર. આની સાથે મને લાગે છે એક નાનકડું બ્રેક લઈ લઈએ, ખૂબ નાનું, 2-3 મિનિટનું. કોઈ છે અહીંયા જે ભગવાનની પ્રસન્નતા માટે પોતાની વાણી સેવા, કીર્તન સેવા કરવા તૈયાર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, લઈ લઉં. હર્ષા માતાજી. જી જી માતાજી, 2 થી 3 મિનિટનું નાનકડું. ઓકે માતાજી.
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે શ્રીલ પ્રભુપાદની જય, ગુરુ મહારાજની જય. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ, ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ હર્ષ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ તમારી આ સેવા બદલ. શ્રી શ્રી રાધા ગોવિંદને ખૂબ ગમે છે કે આપણે એમના માટે કીર્તન ગાયું. અને આજે જે શરૂઆત આપણા અધ્યાયની થાય છે, જે આપણે અનુગ્રહ શબ્દો પરથી આની ચર્ચા કરી હતી અને આના પહેલાના શ્લોકમાં જ 2-3 શ્લોક પહેલા જોયો કે ભગવાનના જે ભક્તો છે એ કેવા હોય છે કે ભગવાનની કમ્પ્લેન્સ સેવાથી બ્લેમ ગેમ રમવાની આવું નથી કરતા. અને નિમિત્ત માત્રની ચર્ચા જયારે કરી તો ભગવાનના ભક્તો તો માત્ર પોતાને ભગવાનના હાથથી કઠપૂતળી માને છે. એના ઉપરથી એક નાનકડું એવું ભાવ હું પણ ગાવા ઈચ્છું છું. ભક્તોનો જે એપ્રોચ છે કૃષ્ણ પ્રત્યે એ કેવો હોવો જોઈએ, આ લાઇન્સ બતાવે છે. મને ખૂબ પર્સનલી પ્રિય છે એટલા માટે. ન કોઈ ઉલ્હાના નહીં કોઈ અરજી, कर लो करा लो प्रभु जो है तेरी मर्जी, सुख दो या दुख जो भी प्रेम से सहूंगा, जहां ले चलोगे वहीं मैं चलूंगा, जैसे रखोगे प्रभु वैसे रहूंगा, जहां ले चलोगे वहीं मैं चलूंगा. એમાં કહે છે આ ભાવમાં કે ના કોઈ ઉલ્લાનો, કોઈ શિકાયત નથી, કોઈ ફરિયાદ નથી અને કોઈ અરજી નથી કે આ કરી દો, પેલું કરી દો. જેવું તમને કરવું હોય કૃષ્ણ જોહે તેરી મરજી. અને સુખ દુઃખ તો છે, બે પાસાઓ છે, જીવન આવતા રહેશે, પણ તમને જે આપવું હોય એ આપો. હું તો પ્રેમપૂર્વક આનો સ્વીકાર. આ ભાવ વિચાર તો કરો કેટલો ઊંડો ભાવ છે. કહેવું ગાવું કેટલું સરળ છે, એટલું જીવનમાં ઉતારવા માટે કોઈ કહી દે નાનકડું એવું દુઃખ આવી જાય ને તો પણ આપણને આ અસહનીય એવું થઈ જાય છે. આવી માગણી કરવી આ તો ભગવાનના શુદ્ધ ભક્ત કરે જ છે. કુંતી મહારાણી જ કરી શકે કે આપો વિપદા સંતુતા શાશ્વત તત્ર તત્ર જગતગુરુ, એવું તો કુંતી મહારાણી જ કહી શકે. પણ આપણે તો ના કરી શકાય. પણ જયારે તોય આ ભાવ ભગવાન સમક્ષ પ્રકટ કરવું જોઈએ કે ભલે ખોટું સહી પણ આ ભાવ ગાવું જોઈએ. ખબર નહીં ખોટું ગાતા ગાતા ક્યારે આપણા જીવનમાં જ ઉતરી જાય આ જે ભાવ છે. તો હવે સંજય ધૃતરાષ્ટ્રજીને કહી રહ્યા છે કે હે રાજા, પણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખોથી આવા વચનો
જે ભગવાનને કહ્યા, અત્યારે આપણે જોયું કે બધા જ હણાઈ ચુક્યા છે, તું નિમિત્ત માત્ર થા, તું ઉઠ, તું યશ પ્રાપ્ત કર. આવા વચનો સાંભળ્યા પછી ધ્રુજી રહેલા અર્જુન શું કરી રહ્યા હતા એ જણાવી રહ્યા છે ધૃતરાષ્ટ્રને, કે એ બંને હાથ જોડીને ભગવાનને વારંવાર નમસ્કાર કરી રહ્યા છે અને ડરી રહ્યા છે હજી, કારણ કે એ રૂપનું ખતમ નથી થયું, જે રૂપ ઉપર દૃષ્ટિ ટકી ગઈ છે. તો એ દૃશ્ય હજી માઇન્ડમાં છે, આંખો સમક્ષ છે, તો ધ્રુજી રહ્યા છે, ડરી રહ્યા છે, ગદગદ કંઠે ભગવાનને કહી રહ્યા છે, અર્જુન ઉવાચ હાની ઋષિકેશ તવ પ્રકૃત્યા જગત વિશ્ય अनुरज्यते च रक्षांसि वीतान् दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्घा. હે ઋષિકેશ. ઋષિકેશનો અર્થ શું થાય છે બોલો? માતાજી ઇન્દ્રિયોના સ્વામી. ઇન્દ્રિયો પર જેને વિજય કરેલો છે તે. ઇન્દ્રિયોના સ્વામી અને ઇન્દ્રિયોના સ્વામી, ઇન્દ્રિયોને દોરવણી જે આપે છે એ છે ઋષિકેશ. આપણા બધાને ઇન્દ્રિયોને જે દોરવણી આપે છે એવા છે કૃષ્ણ. તો કહે છે કે હે ઋષિકેશ, આપણા નામના શ્રવણ માત્રથી જગતમાં હર્ષ થઈ જાય છે. આપણે હરે કૃષ્ણ મંત્ર કહીએ તો આપણને પણ હર્ષ થાય છે કે નહીં? નામ, ભગવાનનું નામ જ એવું છે. આપણે જોઈએ ને નામ અને અહીંયા કૃષ્ણમાં કોઈ નામ અને નામી અભિન્ન છે, કોઈ ભેદ છે જ નહીં. સાક્ષાત કૃષ્ણ આવી જાય સમક્ષ તો જ એટલું હર્ષ થશે, એટલું જ હર્ષ કૃષ્ણના નામમાં થાય છે. કારણ કે નામ અને નામી અહીંયા અભિન્ન છે. કૃષ્ણનું નામ લો છો ત્યારે તમારા સ્મૃતિમાં, તમારી આંખો સમક્ષ કૃષ્ણનું આ સુંદર જે રૂપ માધુરી છે એ પ્રકટ જ થઈ જાય છે. અને જયારે પ્રકટ થાય છે તો સ્વાભાવિક છે કે હર્ષ થાય. તો કહે છે કે તમારું તો નામ જ એવું છે કે કહેવાય છે ને કે રામની મહિમાનો એક ગોસ્વામીજીની ચોપાઈ પણ છે, અત્યારે મને યાદ નથી આવી રહી, કે કહું કહા તક બઢાઈ. કહે છે કે રામ ભગવાનને પોતાને જ ખબર નથી કેટલું તમારું વર્ણન કરું હું ભગવાનના નામનું. એ તો ભગવાનને પણ નથી ખબર કે કેટલું એનું મહિમા છે નામનું. ને રામ સે બડા શું છે? રામ કા નામ. તો રામથી મોટું એ ભગવાન શ્રી રામનું નામ છે. તો નામની તો મહિમા છે. શ્રવણથી જ કહે છે કે બધા હર્ષિત થઈ રહ્યા છે અહીંયા. અને એ રીતે બધા વ્યક્તિ જે છે એ આપના પ્રત્યે આસક્ત થાય છે, અનુરક્ત થાય છે, અને નમસ્કાર સિદ્ધ વૃંદો જે છે એ તો આપને નમસ્કાર કરે છે. પણ અસુરો જે છે એ વધારે પસંદ નથી કરતા કૃષ્ણને. સ્મૃતિમાં બંનેના હોય છે. કોણ વ્યક્તિ સતત ચિંતનમાં હોય, સતત સ્મૃતિમાં હોય? એક તો જેને ખૂબ પ્રેમ કરીએ અને એક જેને આપણે પસંદ નથી કરતા, ઘૃણા કરીએ છીએ, એ પણ સતત આપણા માઇન્ડમાં હોય છે. તો સેમ વે અહીંયા કહે છે અસુરો છે એ હરે કૃષ્ણને સ્મરણ તો કરે છે પણ ભયભીત છે. એમને નથી ગમતું વધારે અને ચારે તરફ ભાગી રહ્યા છે અને કહે છે યોગ્ય જ થયું. અમને જો ચેક કરવું હોય, આ અસુર એટલે હવે તમને લાગે અચ્છા તાડકા આવી હતી, પૂતના આવી હતી, એવી કોઈ વિશાળ કાય, આવા મોટા વાળ હોય, આંખો લાલ લાલ, મોટા મોટા દાંત, શિંગણા ઉપર, એવું કોઈ હોય તો અસુર છે. અસુર કોને કહેવાય? ભગવદ ગીતા ભણી આવ્યા છે આપણે તો બોલો. હરે કૃષ્ણ. જે શાસ્ત્ર વિરુદ્ધ નું કર્મ કરતા હોય તેવા માણસોને અસુર કહેવાય. ભગવાનથી વિરુદ્ધ કર્મ કરતા હોય. હા, ઇન શોર્ટ, એક તો સૌથી પહેલા બહુ જ શોર્ટમાં જણાવવું હોય તો કૃષ્ણને માનતા નથી, એ બધા અસુરો છે. અને દેવી આસુરી સંપદા 16મો અધ્યાય ભણી આવ્યા તો દેવી કોણ હશે? તો દેવતા કહેવાઓ છો. અને આસુરી સંપદા ને જો તમે પ્રાપ્ત કરેલી છે એને જ સાચવી રહ્યા છો, એને જ વધારી રહ્યા છો તો અસુર કહેવાય. આસુરી સંપદા હતું ને, ક્રોધ હોય, પછી આસક્તિ હોય, એવી રીતે નાની નાની વાતોમાં ખૂબ ક્રોધિત થઈ જાય. ઘણા બધા આસુરી ગુણો આપણે જોઈને આવ્યા હતા આસુરી સંપદામાં. એ જેની પાસે છે, કઠોર વચન બોલવા, કોઈને નીચું બતાવવું, આવા બધા જે લક્ષણો છે એ આસુરી પ્રવૃત્તિ. તો અમને નથી ગમતું કૃષ્ણની ચર્ચા વધારે. તમને ચેક કરવું હોય તો કરી શકો છો આસુરી પ્રવૃત્તિ આસપાસ છે કે નહીં. ભગવદ ગીતાની ચર્ચા કરો, ક્લાસની ચર્ચા કરો તો એ ભાગી જાય છે. એમને નથી ગમતું કૃષ્ણની ચર્ચા વધારે થાય એમની પાસે, તો એ દૂર ભાગે છે. એ મહાત્મા બ્રહ્માથી પણ શ્રેષ્ઠ. આપ આદ્ય શ્રેષ્ઠા છો. બ્રહ્માજી તો છે જ શ્રેષ્ઠા, જગત નિયંતા, પણ એમનાથી પણ શ્રેષ્ઠ. કારણ કે બ્રહ્માજી ક્યાંથી આવ્યા? ભગવાનનું એક રૂપ છે, પુરુષ અવતાર છે, ગર્ભોદકશાહી વિષ્ણુ, એમાંથી પ્રકટ થયા છે નાભી કમળથી બ્રહ્માજી. તો એ ભગવાન તો એના કરતા પણ આદ્ય શ્રેષ્ઠા થઈ ગયા. તો પછી તેઓ આપને સાદર પ્રણામ કેમ ન કરે? બ્રહ્માજી અહીંયા પ્રણામ કરી રહ્યા છે, શું કામ ન કરે? બ્રહ્માજી ભગવાનના ભક્ત છે,
જો ભક્ત કેવા હોય છે, બ્રહ્માજીનો ક્યાંય મંદિર છે આમ પુષ્કરમાં છે એ વાત જુદી છે. આમ બ્રહ્માજી તો પ્રથમ જીવ છે, એમને જ આપણને બધાને બનાવેલા છે. વિચાર કરો, નાની એવી વસ્તુ આપણે બનાવીને કોઈ, આપણે વાત કરીને કદરની, કોઈ કદર ના કરે, કોઈ એપ્રિશિએટ ના કરે તો આપણે તો તરત જ ગમતું નથી, આપણે તો મોઢું પડી જાય. અરે આટલા મહેનત કોઈ એક વસ્તુ બનાવી દો. ધારો કે ખુદ મહેનત કરીને કોઈ તમે બનાવી છે, કોઈ મોહનથાળ બનાવી દીધું અને કોઈ વખાણ ના કરે તો કેવું લાગે? અરે જો તો, અરે 4 મોહનથાળ છે એ ખાઈ ગયા ને તોય કઈ બોલ્યા નહીં આના વિશે. અરે 2 વાટકા ખીર પી ગયા તોય બોલ્યા નહીં કે કેવી બની છે, જો તો ખરા. એવું આપણને થાય કે નહીં? બ્રહ્માજી તો આટલી રચના કરી છે, કોઈ વખાણ નથી કરી રહ્યું, કોઈ એમનું પૂજા અર્ચના બ્રહ્માજીની જોઈ છે ક્યારે? દેવી દેવતાની થાય પણ બ્રહ્માજીની મોસ્ટલી નથી થતી. તો એમને એવું નથી, કારણ કે ભગવાનના ભક્તો પોતે જ ભક્ત. સેવા છે, આ સેવાનો ભાવ છે કે સેવા મારે કરવી છે, કૃષ્ણની સેવામાં હું છું. જ્ઞાન કૃષ્ણએ મને આપ્યું તો એનો હું ઉપયોગ કૃષ્ણની સેવામાં લગાવી રહ્યો છું. આ ભાવ છે ભક્તોનો. હરે કૃષ્ણ અને માતાજી. તો કેમ બ્રહ્માજીના વધારે મંદિર નથી માતાજી? એમને શ્રાપ મળ્યું હતું એવી એક પ્રસંગ આવો છે ને, એમને શ્રાપ ઓકે. મળ્યું હતું જેના લીધે એમના મંદિર એ ડિટેલમાં અત્યારે મને નથી ખ્યાલ. નેક્સ્ટ કોઈ ક્લાસમાં મળી તો આપણે ચર્ચા કરીએ, અથવા આફ્ટર ક્લાસ જેને ખ્યાલ હોય એ બતાવી શકશે. એવી મને ખ્યાલ કે અહીંયા થોડોક મળેલો છે, પણ શું છે એ મને એક્ઝેક્ટલી નથી ખબર, એટલે મેં કીધું કાંઈ વાંધો, નો પ્રોબ્લેમ માતાજી. હા જી, અહીંયા તો હું કન્ટિન્યુ કરું છું. તો બ્રહ્માજી પણ શરણે છે. બ્રહ્માજીને જોઈ લો, બ્રહ્મ સંહિતામાં ભરી ભરીને ભગવાનના ધામની સ્તુતિઓ કરી રહ્યા છે. અને શિવજી હોય, બ્રહ્માજી હોય, ભગવાનના બધા જ ભક્તો, દેવતાઓ હોય, એ પણ તો અધિકારી પુરુષો છે, ભગવાનના જ સેવામાં છે. એ બધા ભરી ભરીને સ્તુતિઓ કરી રહ્યા છે. શું કામ? કારણ કે જાણે છે કૃષ્ણ એ જ પરમ પુરુષોત્તમ પરમેશ્વર છે. આપણે નથી જાણી રહ્યા, આપણને કન્ફ્યુઝન છે. આ બધાને તો ક્લિયર છે. ગણેશજીને ક્લિયર છે. ગણેશજી જયારે લખી રહ્યા છે મહાભારત, ભગવદ્ ગીતા એક પાર્ટ છે મહાભારતનું, જયારે આ શ્લોકો આવે છે ત્યારે ગણેશજીને તો કોઈ ઓબ્જેક્શન નથી થઈ રહ્યું કે બ્રહ્માજી એ તો વેદ વ્યાસીને નથી કહેતા, એક મિનિટ, મારા પિતાજીને તમે શ્રેષ્ઠ કેમ નથી કહી રહ્યા? એમને તો એમની એ મહાનતા જણાવો, એવું નથી કહી રહ્યું. એમને પણ ક્લિયર છે કે પરમ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ છે. હે અનંત, હે દેવેશી, જગન નિવાસ, એને ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. આપ જ પરમ અવિનાશી સ્તોત્ર છો, સર્વ કારણોના કારણરૂપ. બ્રહ્માજી પણ કહે છે ને, ઈશ્વર પરમ કૃષ્ણ સર્વ કારણ કારણમ અનાદિર આદિર ગોવિંદ. શું કહે છે? સર્વ કારણ કારણ. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. અને ભૌતિક જગતથી પર છો એવું સ્તુતિ કરી રહ્યા છે. આગળ કહે છે કે ત્વમાતિદેવ પુરુષ પુરાણમ. આગળ કહે છે કે તમે જ આદ્ય પરમેશ્વર અને સનાતન પુરુષ. અને આપણે જોયું કાલે આપણે બ્રહ્મ સંહિતાની વાત કરી, અત્યારે તો ચલો ગાઈ લઈએ. શું કહે છે બ્રહ્માજી? અદ્વૈતમ અચ્યુતમ અનાદિ અનંત રૂપમ આદ્યમ પુરાણ પુરુષમ નવયૌવનમ ચ વેદે વિદ્યેષુ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તો ગોવિંદમાદિ પુરુષમ તમ અહં ભજામિ. ભજામી. આદિ પુરુષ છો, અચ્છા આદિ પુરાણ પુરુષ છો, તો ઘરડા કે છે કે નહીં, નવયૌવનમ ચ, એવા ભગવાન જે વેદો દ્વારા અદુર્લભમ છે. જરૂરી નથી વેદો ભણીને કૃષ્ણ મળી ગયા, પણ અદુર્લભમ આત્મભક્તો, અરે પોતાના ભક્તોને એ અદુર્લભમ છે, સુલભ છે, તરત પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે કહે છે ને, ભગત કે વશ મેં હે ભગવાન. તો સર્વજ્ઞ છો, બધું જાણનાર. સર્વજ્ઞ એટલે જેને જ્ઞાન છે, બધું જાણનારો જે છે, સર્વજ્ઞ જાણવા યોગ્ય પણ આપ જ છો. અને પરમ આશ્રય સ્થાન, અંતિમ આશ્રય કોણ છે? કૃષ્ણ છે. ગમે ત્યાં છો તમે, બ્રહ્માજીનો મિની પ્રલય હોય, મહાપ્રલય હોય, અંતિમ આશ્રય તો કૃષ્ણ જ આપે છે. અને ભૌતિક ગુણથી પર છો, પ્રકૃતિ આ કૃષ્ણ સ્વામી છે, ગુણોને આધીન નથી. અને હે અનંત રૂપ, આ સંપૂર્ણ દૃશ્ય જગત આપના દ્વારા વ્યાપ્ત છે. જ્યાં જોઈએ ત્યાં કૃષ્ણ છે. આ વિભૂતિ યોગ ભણીને, આટલું વિશ્વરૂપ દર્શનની ચર્ચા કરીને, જો જ્યાં જોઈ રહ્યા છે ત્યાં કૃષ્ણના દર્શન નથી થઈ રહ્યા ને, તો હજી આપણા ભણવામાં થોડી કચાશ રહી ગઈ છે. હજી વ્યવસ્થિત ભણ્યા નથી. કારણ કે જ્યાં જ્યાં તમે જોવો છો, કોઈ સુંદરતા જોઈ રહ્યા છો, દિવ્યતા જોઈ રહ્યા છો, કોઈ ઐશ્વર્ય જોઈ રહ્યા છો, તો યાદ કોણ આવવા જોઈએ? આ બંને અધ્યાય ભણીને કોણ યાદ આવવા જોઈએ? શ્રી કૃષ્ણ યાદવ. કૃષ્ણ યાદ આવવા જોઈએ.
कि जिसकी रचना इतनी सुंदर, શું છે આગળ? वो वो कितना कितना सुंदर सुंदर होगा, होगा। वो કૃષ્ણ कितना યાદ આવવા જ सुंदर જોઈએ. हो। હા, રચનાને જોઈને રચનાકાર યાદ આવે છે. આપણે જોઈએ છે 10મા અધ્યાયમાં. આ રચના જયારે જોવો છો, આપણે તો કેવું છે, રચનામાં જ મોહિત થઈ જઈએ. ઓહો, આટલું સૌંદર્ય, આટલું શક્તિ, અરે આટલું વૈભવ. જો તો એનું ઘર કેટલું એનું વૈભવયુક્ત ઘર છે. ઓહો, તરત અટ્રેક્ટ થઈ જઈએ. ત્યાં કૃષ્ણ યાદ આવવા જોઈએ. તો આ જે 2 અધ્યાય ભણ્યા લેવલ 1માં 2માં, એ સાર્થક ગણાય છે. અગ્નિ છો, જળ છો, ચંદ્ર પણ છો. જયારે જયારે ચંદ્રમાં જોઈ રહ્યા છો, કૃષ્ણ યાદ આવે. જળ જોવો છો, અગ્નિ જોવો છો, કૃષ્ણ યાદ આવે. એ પ્રથમ જીવાતમાં બ્રહ્મા પણ આપ છો, અને આપ આવી રીતે પિતામાં પણ છો. તો એટલા માટે કહી શકીએ, તમને નમો નમસ્તે સ્તુ સહસ્ત્રકૃત્વ સહસ્ત્ર, હજારો વખત તમને તો હું નમસ્કાર કરું છું. અરે વારંવાર તમને તો હું નમસ્કાર કરું છું. ને નમસ્કાર કરવાનું આપણે જોઈએ છે ને કે શાસ્ત્રમાં તો ખૂબ મહત્વ છે એનું. નમસ્કાર કરવાનું વૈજ્ઞાનિક છે, સિદ્ધાંત છે, વૈજ્ઞાનિક છે. મહાન પુરુષો સામે, ગુરુ સામે, બ્રાહ્મણો સામે, માતા પિતા સામે અને ભગવાન સામે જયારે જયારે નમસ્કાર કરી રહ્યા છો ને, તો એમની એક તો આશીર્વાદ તમને મળી રહ્યા છે, એમની કૃપા તમને મળી રહી છે. એક વિજ્ઞાન છે આની પાછળ. એવું જ નહીં કે આપણે અંદર બનાવી દીધી છે ચલો પ્રથા આપણા સનાતન ધર્મમાં. ચલો મોટા છે, ચલો વડીલો છે, એના પગે લાગો. આવી પ્રથાઓ આમ જ નથી બની ગયેલી છે. નમસ્કારનું ખૂબ મહત્વ છે. આપણે સન્મુખથી પાછળથી ને ચારે બાજુથી નમસ્કાર હો નમઃ પુરસ્તાદ પૃષ્ઠસ્તે નમોસ્તુતે સર્વત એવ સર્વ, બધી જ જગ્યાથી ચાહુ ઓરથી. એક સુંદર લીલા પણ યાદ આવી રહી છે, ગોવર્ધન લીલા ભગવાને જયારે કરી ત્યારે વ્રજવાસીઓ ચહુઓર ભગવાનના હતા ને. એવું નહીં કે ભગવાન સેન્ટરમાં ઉભા છે, સેન્ટરમાં ઉભા છે તો ચહુઓર છે ને વ્રજવાસીઓ. હવે એક કોર્નરથી થોડી પર્વતને ઉપાડ્યું, સેન્ટરથી, કેન્દ્રથી ઉપાડ્યું. ચહુઓર વ્રજવાસી છે. પણ જ્યારે જ્યારે જે જે સ્થાનથી જે વ્રજવાસી કૃષ્ણને જોઈ રહ્યો છે, તો એને કેવા દર્શન થઈ રહ્યા છે કે કૃષ્ણ મને જ જોઈ રહ્યા છે. આવા દર્શન એને થઈ રહ્યું છે. એવું નહીં કે અચ્છા પાછળની બાજુ છે તો કૃષ્ણની પીઠ દેખાઈ રહી છે, મને તો કૃષ્ણ દર્શન નથી થતા, તારે દૂર છે કૃષ્ણ. નહીં, આ કૃષ્ણનો આપણે મથુરાવાળી ઘટના જોઈએ ત્યારે પણ જોઈએ છે ને કે દૂરથી જે જોઈ રહ્યો છે ને એને પણ કૃષ્ણ એવું નહીં કે નાનકડા એવા દેખાઈ રહ્યા છે. ચલો અરે લાવ તો જરા બાયનોક્યુલર લઈ આવો. કૃષ્ણ ઝૂમ કરું સ્ક્રીનમાં. આપણે તો સ્ક્રીનના ફોટોને ઝૂમ કરીને જોવું પડે, પણ આ તો કૃષ્ણ છે. કૃષ્ણ કરી શકે. કૃષ્ણ 360 ડિગ્રીમાં પોતાના દર્શન આપી શકે, કારણ કે એ ભગવાન છે. એમની પાસે આ ઐશ્વર્ય છે, એ કરી શકે છે. જે જોઈ રહ્યો છે વ્રજવાસી, એને એવું લાગે છે કે કૃષ્ણ મને જ જોઈ રહ્યા છે ને મને જ સ્મિત આપી રહ્યા છે. અરે મારા માટે જ વાંસળી વગાડી રહ્યા છે, મને જ વહાલ કરી રહ્યા છે. પર્સનલ, બધાના પોતાના પર્સનલ કૃષ્ણ, એવી અનુભૂતિ બધાને થઈ રહી છે. તો આ શ્લોકમાં આ બતાવવામાં આવી રહ્યું છે કે ચહુ ઓરથી નમસ્કાર કરી રહ્યા છે અર્જુનને. બે અનંત વીર્યો ભગવાન કેવા છે? હરિ અનંત. ગોસ્વામીજી શું કહી રહ્યા છે? હરિ અનંત, હરિ અનંત. અનંતા. ભગવાન તો અનંત છે, એમની કથા અનંત છે. અને આ અનંત કથાને અનંત શેષ જે ભગવાનના એક અવતાર છે, એ અનંત શેષ અનંત પેણો દ્વારા અનંત કાળથી અનંત કથાઓ ગાઈ રહ્યા છે, તો પણ એક પણ કથા અત્યાર સુધી રિપીટ નથી થઈ રહી. એટલી ભગવાનની કથા અનંત છે. તો અનંત વીર છે. આપ જ અપાર પરાક્રમના સ્વામી છો અને સર્વવ્યાપક છો, અને તેથી જ સર્વસ્વ છો. અને હવે અર્જુનજી, જે આપણે જોયું રસ પરિવર્તન થઈ રહ્યું છે, તો અહીંયા અર્જુનજીનું ફરીથી રસ પરિવર્તન થઈ ગયું છે. હવે ભય આવી ગયું છે એમને. તો એ કહેવાય ને કે એક ગ્લાનીના ભાવમાં આવી ગયા છે. શું કામ? કારણ કે કહી રહ્યા કે સખેતી મત્વા પ્રસવમ યદુક્તમ, હે કૃષ્ણ હે યાદવ હે સખેતી અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી. અરે પ્રમાદને લીધે, અરે મારી અજ્ઞાનતાને લીધે મેં આ કેવું કૃત્ય કરી દીધું કૃષ્ણ. શું કર્યું? આમ તો ભાઈ થાય છે, રિલેશનમાં જોવા જઈએ તો ભાઈઓ છે, કઝિન્સ આપણે કહીએ ને, કઝિન્સ છે. પણ હવે અર્જુનને ગ્લાની થઈ રહી છે. શું કામ? કારણ કે ક્યારેક ક્યારેક તો મેં શું કહી દીધું છે, હે કૃષ્ણ હે યાદવ. યાદવ કોણમાં જન્મ્યા ને, યદુવંશી. હે સખા
એવી રીતે મેં બોલાવ્યું તમને. અરે થાય છે ને, સખા તમને જેને માનો છો, જે પ્રિય છે તમને ખૂબ, તો એની સાથે આપણે કહીએ ને કે આમ તો આપણે તમે કહીને બોલાવતા હોય છે કોઈને ખૂબ રિસ્પેક્ટ, તો પણ જે ખૂબ પ્રિય છે, ખૂબ નજીકની વ્યક્તિ હોય છે, તો એને આપણે શું કહીએ, તું કહીને બોલાવીએ છીએ કે નહીં. અરે આવ ને, બેસ ને મારી પાસે, એવું નથી કહેતા બેસો, વિરાજો, એવું એમને નથી કહેતા. કારણ કે એક કહેવાય ને કે સમીપતા, જયારે નિકટતા આવી જાય સંબંધના કારણે, પ્રગાઢતાના કારણે, તો એક ભાવ એની સાથે બદલાઈ જાય છે. એનો અર્થ એ નથી કે હવે એની રિસ્પેક્ટ નથી કરી રહ્યા તમે. અરે નહીં, એટલો પ્રેમ છે ને એની સાથે, તો પછી હવે એ ખૂબ નિકટતમ તમને લાગે છે, પોતાનું જ લાગે છે, એટલા માટે આવો ભાવ આપણે પ્રકટ કરીએ છીએ. તો સેમ વે અર્જુનજી પણ આવો ભાવ પ્રકટ કર્યું ઘણી વખત, કારણ કે કઝિન છે, મામા ફઈના દીકરા છે, ઘણી વખત કૃષ્ણ અર્જુનજીને ત્યાં જઈ રહ્યા છે રોકાવા. આપણે નથી જતા વેકેશનમાં, આપણા જમાનામાં તો ખૂબ હતું, અત્યારે ઓછું થઈ ગયું છે પ્રમાણ. થોડાક સમયમાં તો મને લાગે છે નહીવત જ થઈ જશે. પણ આપણા સમયમાં તમને બધાને યાદ હશે, કઝિન્સની મસ્તી જ એક અલગ હતી. એક વેકેશનમાં બધા મળતા હોય, મામા ફઈના દીકરા, એમાં પણ જો ગામડે બાજુ હોય તો હજી એમાં પણ કહેવાય ને કે હજી એક રંગ એડ થઈ જાય છે કે ગામડે બાજુની એક મસ્તી અલગ છે, એ બાજુની બધાને યાદ હશે, તમારા બધાની મેમરીમાં હશે જ એ બધું. તો આપણા બાળકોને પૂછીએ તો એમને કદાચ એવું ના મળ્યું હોય, આ જે કઝિન સાથે રહેવાનું જે છે, મસ્તી કરવાનું જે સમય છે, જે અવસર છે, આપણને તો મળ્યું છે, એટલે આપણે તો આને કનેક્ટ કરી શકાય છે. તો અહીંયા થયું હતું ઘણી વખત અર્જુનજી જતા, ઘણી વખત બંને ફરવા જઈ રહ્યા છે સાથે, ઘણી વખત ટોળામાં છે, ઘણા લોકો સાથે છે, તો એ બધાની વચ્ચે થાય છે ને ફ્રેન્ડ સર્કલમાં. અમારે તો ખૂબ થાય છે કે કોઈ એક ફ્રેન્ડને આપણે ટાર્ગેટ બનાવી દઈએ અને એની ખીચાઈ કરતા હોય બધા જ મળીને, એને એકલું કરી દઈએ આપણે, પણ આ પ્રેમ વચ્ચે આપણે એવું નહીં કે એને અપમાનિત કરવા માટે, પણ પ્રેમપૂર્વક આપણે કહીએ ને કે બધા જ એને ખીચાઈ કરવા લાગી જતા હોય છે. તો એવી રીતે મેં પણ ઘણી વખત કર્યું છે કૃષ્ણ તમારી સાથે. અરે મેં તો અપરાધ કરી દીધું, મેં તો તમને હે કૃષ્ણ હે યાદવ કહીને બોલાવી દીધું. તમે તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો અને મેં તો ક્યાંથી સખા, એ કૃષ્ણ એવી રીતે તમને બોલાવી દીધું છે. અરે વિચાર તો કરો, સારથી બનાવી દીધું. આવું બધું અહીંયા અર્જુનજીને હવે ગ્લાની થઈ રહી છે, આત્મગ્લાની થઈ રહી છે કે ઘણી વખત તો વિનોદમાં મસ્તી કરતા હોય, મજાકમાં હોય, ઘણી વખત એકલામાં, ઘણી વખત તો બધાની સામે, ઘણી વખત ભોજન કરતા, ઘણી વખત વિશ્રામ કરતા. આવી રીતે મેં ઘણી વખત તમને તો આવું બધું કર્યું છે કે જેની દ્વારા તમારું અપમાન થઈ જાય. વાસ્તવમાં ખોટું નથી, જેમ મેં કીધું ને, નિકટતા જેટલી હોય છે, પ્રેમ જેટલું છે, તો એવું આપણે કરતા જ હોય, એકબીજાની ખીંચાઈ કરતા જ હોય છે. પણ અહીંયા એકબીજાનો મજાક નથી કરતા. અહીંયા અર્જુનજી કહે છે કે નહીં, મેં તો ખોટું કર્યું, એમને અપરાધ લાગે છે આજે કર્યું હતું, તો તત્વા ક્ષમયે, કહે છે કે મને ક્ષમા કરી તમારાથી તો અપરાધ થઈ ગયું. હે અચ્યુત, તમે તો જો અચ્યુત છો, તમે તો ભક્તોના સહાયતા માટે ક્યારેય ચૂકતા નથી, એવા અચ્યુત છો ને, તો મને કૃપા કરીને ક્ષમા કરી દો. અને આપ કેવા છો, તો સંપૂર્ણ જગતના સ્થાવર જંગમ સર્વના પિતા છો તમે. પિતાસી લોકસ્ય ચરાચરસ્ય. અચ્છા, માત્ર માનવ દેહ ના, કહે છે નહીં, ચરાચરસ્ય, ચર હોય કે અચર, બધાના પિતા તમે છો. ત્વમસ્ય પૂજસ્ય ગુરુર ગરીયાન. અરે આપ તો તેના પરમ પૂજ્ય આધ્યાત્મિક ગુરુવર્ય છો. ગુરુ કહે છે અહીંયા ભગવાન, તો એટલા માટે પ્રથમ ગુરુ અહીંયા નહોતું સ્વીકાર્યું. બીજો અધ્યાય છે કે નહીં, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ હવે હું તમારે શરણાગત છું, મને ખબર નથી પડી રહી શું કરવું શું નહીં, તો કૃપા કરીને મને ઉપદેશ આપો. હું શિષ્ય સે અહમ, હું શિષ્ય તમે ગુરુ. પછી જ ભગવાન પણ ઉપદેશ આપે છે. ગુરુને સ્થાને છે કૃષ્ણ. એટલે આપણે નથી કહેતા, ગુરુ પૂર્ણિમા પણ સરસ મજાની આવી રહી છે, બધા ગુરુઓને વંદન. અને આપણે કહેતા નથી કૃષ્ણમ વંદે જગતગુરુ. જગતગુરુ તો કૃષ્ણ છે. તો એવી રીતે આપનો કોઈ સમવડ્યો છે જ નહીં, અને ન તો કોઈ આપની સાથે સમરૂપ થઈ શકે તે. કૃષ્ણથી કોઈને કમ્પેર કરવું અપરાધ છે. નામ અપરાધ યાદ છે બધાને? બીજો નામ અપરાધ બોલો તો શું છે? भगवान के नाम अथवा उससे स्वतंत्र समझना सबसे बड़ा अपराध है. हाँ, ब्रह्मा शिव जी, हाँ, इन्हें भगवान से स्वतंत्र अथवा तो भगवान के समान समझना, ये बहुत बड़ा अपराध. अपराध કહીએ છીએ આપણે એને, નામ અપરાધમાં બીજો જ આવે છે. તો કોઈ સમવડ્યો છે નહીં, કમ્પેર ના કરવું જોઈએ આપણે. કૃષ્ણ
અને સ્વતંત્ર પણ નથી ને, કારણ કે ભગવાનથી બધા પ્રકટ થઈ રહ્યા છે, તો આ સેન્સમાં સ્વતંત્ર પણ નથી. તો શું કહે છે? આપ કેવા છે તો અપરિમેય શક્તિશાળી પ્રભુ છો, અને ત્રણેય લોકમાં આપથી અધિક શ્રેષ્ઠ કોણ હોઈ શકે છે? કૃષ્ણથી વધુ શક્તિમાન કોણ હોઈ શકે? ત્રણેય લોકમાં આમ જોવા જઈએ 14 લોક છે, તો આપણે આમ 3 માં વિભાજિત કરીએ. ભૂલોક પરના લોકોને સ્વર્ગલોક અને નીચેના લોકોને પાતાળ લોક આમ કહી દઈએ તો જેટલા લોકો છે બધામાં કૃષ્ણથી કોણ કમ્પેર કરી શકે? તો આપ કેવા છે? જીવ માતાના પૂજનીય પરમેશ્વર છો, તેથી હું આપને સાદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું, ને આપની કૃપાની યાચના કરું છું. અહીંયા કહે છે કે હું કૃપા યાચના કરું છું, તમારા શરણી છું, શરણાગત છું. અરે શરણાગત આવેલા ને તો હર કોઈ છે એ અપનાવી લે છે, ક્ષમા કરી દે છે. તો શું તમે નહીં કરો? તમે તો શું છો? તો કે છે પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યું. અરે પિતા છો, પિતા જેમ પુત્રને ક્ષમા કરી દે છે. પિતા પુત્રને ક્ષમા કરે છે ને, પુત્ર પાસેથી તો ઘણી વખત મિસ્ટેક થાય છે, ભૂલ થાય છે, તો એઝ અ પેરેન્ટ આપણે ક્ષમા નથી કરતા આપણા બાળકોને. પિતા કરી દે છે ને ક્ષમા. સખેવ સખ્યું, સખાઓમાં, મિત્રોમાં, ફ્રેન્ડ સર્કલમાં મિસ્ટેક થાય તો એમને પણ તોછડું વર્તન પણ ઘણી વખત મજાકમાં ઘણી વખત થોડુંક ઓવર થઈ જાય. મજાકમાં થોડું તોછડું વર્તન થઈ જાય તો પણ મિત્ર નથી એને સહન કરી લેતા. પ્રિય પ્રિયા હસી દેવ સોઢું, તો કહે છે પ્રિય પ્રિય. તો પત્નીનો ઘણી વખત એવો વર્તણૂક થઈ જાય છે, પતિને પસંદ ના હોય તો પણ પતિને સહન કરે છે. તો એ કહે છે કે પતિ પત્નીના અપરાધને સહન કરી લે, ક્ષમા કરી લે છે. તો આપ પણ કૃપા કરીને આપના પ્રતિ જે મારા દ્વારા અપરાધ થયું છે એને આપ પણ સુસહ્ય ગણશો. તો કૃપા કર, આપ મને ક્ષમા નહીં કરો, આપ મને સુસહ્ય નહીં કરો. માતા પિતા કેમ સહેલાઈથી પોતાના બાળકોને અપરાધ ક્ષમા કરી દે છે, કેમ કરી દે છે? પતિ પત્નીને કેમ કરી દે છે? તમે નહીં કરો. તમે તો મારા પરમ સ્વામી છો, તમારા શરણાગત છું હું. મારા માટે અભૂતપૂર્વ એવા આપના આ વિશ્વરૂપના દર્શન કરીને હવે આનંદ વિભોર થયો છું, ને આનંદ તો છે જ, પ્રસન્નતા તો છે જ કે આવો મારી વિનંતી સ્વીકાર કરી અને તમને આવું દર્શન કરાવ્યું. બધું જ મેં જોઈ પણ લીધું, સાંભળ્યું તો હતું જ, પણ હવે જોઈએ લીધું કે કેવી રીતે રચના થાય, પ્રલય થાય છે, બધું જોઈ લીધું. પણ પ્રસન્નતાની સાથે સાથે મારા મનમાં ભય પણ છે, મારું મન વિચલિત પણ છે એટ ધ સેમ ટાઈમ. એટલા માટે હે દેવેશ, હે જગત આધાર, જગતના આપ આધાર છો, તો કૃપા કરીને મારા પર પ્રસન્ન થાઓ અને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એટલે કે ભગવત સ્વરૂપના પુનઃ દર્શન આપો. ભગવત સ્વરૂપ એટલે ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત અહીંયા કરી રહ્યા છે. થોડુંક હજી 5 થી 10 મિનિટ જેવું લાગે એવું છે. આજ્ઞા આપો છો તમે બધા મને? આપણે કમ્પ્લીટ કરીએ. હા માતાજી, હા લઈ લો માતાજી. થોડુંક સ્ટાર્ટ કરવામાં પણ થોડુંક fast થયું એટલે જી. તો મારી પણ આજ એક્ઝામ હતી, ભક્તિ વૈભવના ક્લાસ હું કરું છું, તો ત્યાં મારું આજ સીબે હતું. તો સીબે હતું, આ સેવાય મને છોડવી નહોતી, તો સંભવ મેં કરી લીધું મેનેજ. સમય ઉપર હું જોઈન તો થઈ ગઈ હતી, પણ મને પણ પાણી વગેરે પીવું હતું અને પ્લેસ ચેન્જ કરવી હતી. બીજા રૂમમાં હતી, હું અહીંયા લઈ આવી, તો થોડુંક સમયમાં પણ મારું 5 મિનિટ ગયું શરૂઆતમાં. તો હે વિશ્વરૂપ, હે 1000 ભુજાવાળા પ્રભુ, કહે છે ને કે શું એક ગીત છે ને 1000 હાથ વાળા, કયું ગીત છે? એક ભજન છે આઈ થિંક. હાથ से 1000 कया नाम मिला कंकोत्री हरितारा हाथ से हरितारा नाम से 1000 आता है. હા, એ તો હરિતાના નામ છે 1000. એક 1000 હાથ વાળા એવું કંઈક મેં સાંભળ્યું છે, અત્યારે મને યાદ નથી આવી રહ્યું. તો હું આપ કોઈને યાદ આવે તો ચેટ બોક્સમાં લખી દેજો. હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન ઈચ્છા જે વ્યક્ત કરી રહ્યા છે કયા? તો તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે, કે આપ ચતુર્ભુજ અહીંયા કહી રહ્યા છે, શ્લોકમાં આવી રહ્યું છે કે ચતુર્ભુજ દર્શન કરવા ઈચ્છું છું. કયું? તો કિરીટનમ ગદિનમ ચક્રહસ્તમ ઈચ્છામિ ત્વામ દ્રષ્ટુમ અહમ તથૈવ શંખ ચક્ર ગદા પદ્મ. આ જે તમે ચારે હાથોમાં ધારણ કરેલા છે, તો એવા ચતુર્ભુજેનો આવા રૂપના દર્શન કરવાની મારી અભિલાષા છે. તો કહેવાય છે ને કે પદ્મ છે ભક્તો માટે, ભક્તોને પ્રસન્નતા માટે રાખે છે ભગવાન, કમળ પુષ્પ. અને બીજું જે છે શંખ, એ પણ ભક્તો માટે કે જ્ઞાન આપવા માટે. અને ગદા છે એ ભક્તોથી કોઈ ના દ્વારા ભૂલ થઈ ગઈ તો એને પનિશમેન્ટ કરવાને, પણ વધારે જ કોઈ અપરાધ કરે છે, ભૂલ કરે છે, તો એને દંડ આપવા માટે તો ભગવાન પાસે પછી છેલ્લે તો ચક્ર છે. તો હવે આગળ કહે છે કે
મયા પ્રસન્ન. ઓકે. બેટરી હવે જવાબ આપી રહી છે મારી 15% નો મેસેજ આવી રહ્યો છે. મયા પ્રસન્નેન તવ અર્જુન ઇદમ રૂપમ પરમ દર્શિતમ આત્મયોગાત. મારા પર પ્રસન્ન થઈ મારું આ જે સૌંદર્ય રૂપ જે છે ચતુર્ભુજ સ્વરૂપ નારાયણ સ્વરૂપ છે એના દર્શન તમે મને કરાવો. કે અને ભગવાન પછી આ શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે કે આવા દર્શનની જે તું ઈચ્છા કરે છે ને તો ચલ આવા દર્શન તો હું તને પ્રસન્ન છું તારા ઉપર મયા પ્રસન્ન મય હું પ્રસન્ન છું તવા અર્જુન અરે અર્જુન તારા પર હું પ્રસન્ન છું અને રૂપમ પરમ દર્શિત આત્મયોગ. તો હવે તને જેવી ઈચ્છા તું વ્યક્ત કરી રહ્યો છે એવા રૂપના દર્શન હવે હું તને બતાવવા જઈ રહ્યો છું. અને આની પૂર્વે અન્ય કોઈ આનંદ તથા દૈત્ય પ્રમાણથી જો મય આ રૂપને ક્યારેય જોયું નથી. તો આવા સુંદર રૂપ માધુરીના હવે ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન શ્રી દર્શન કરાવી રહ્યા છે. તો હે કુરુવર શ્રેષ્ઠ તારાથી પૂર્વ આ વિશ્વરૂપને કોઈએ કદી જોયું નથી. ફરીથી કહે છે કે વિશ્વરૂપને તો ક્યારેય કોઈએ જોયું નથી, પ્રકટ જ નથી કર્યું. કારણ કે ભગવાનના આ ભૌતિક જગતમાં આ રૂપનું દર્શન વિશ્વરૂપનું દર્શન ન તો વેદાધ્યન આપણે લાગે ચલો અચ્છા વેદોધ્યયન કરી લઉં તો થશે તો કહે છે કે ન વેદ યજ્ઞાધ્યયને ન દાને. અચ્છા વેદાધ્યયન દાન કરી લઉં તો કહે છે ન દાને. અચ્છા તો હું કોઈ એવી સત્કર્મ કરી લઉં સારા કર્મ તો કહે છે કે નહીં ન ચ ક્રિયા ન તપો વિરુક્રે. અચ્છા સકામ કર્મ દ્વારા પણ નહીં તો તપ કરી લઉં ભગવાન તપ અઘરું તપ તો કહે છે કે ન તપો વિરુક્રે ઉગ્ર તપ કરી લે છે ને તો આપણી તો એવી કોઈ લાયકાત છે નહીં. નાનું એવું વ્રત કરીએ એ જ આપણા માટે તપ છે પણ ઉગ્ર તપ કરીશ તો પણ નહીં. તો એવમ રૂપ શક્ય અમૃલોકે દૃષ્ટમ વદ અન્યે પુરો પ્રવીર. અરે આવા કોઈ કર્મથી નહીં ન તો વેદાધ્યન ન યજ્ઞ ન દાન ન તપ અથવા સકામ કર્મ દ્વારા પણ થઈ શકશે. તો તમારા ભયાનક રૂપે જેને અત્યંત વ્યથિત થયો મૂંઝાઈ ગયો ચલો એને સમાપ્ત કરી છું અને હવે તે જે ઈચ્છા કરી છે એને તું શાંત મનથી તારા મનગમતા રૂપ જેની ઈચ્છા વ્યક્ત કરી એને તું જો. હવે સંજયજી ધૃતરાષ્ટ્રને કહે છે કે આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણે તેનું વાસ્તવિક ચતુર્ભુજ જે રૂપ છે એ પ્રકટ કર્યું અર્જુનજી સમક્ષ. અને ભયત્રસ્ત જે અર્જુનજી હતા વ્યથિત હતા વિચલિત મનસ્થિતિમાં હતા એમનું ધૈર્ય વધારી રહ્યા છે આવું રૂપના દર્શન કરાવીને. અને જ્યારે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણનું તેમના મૂળ રૂપમાં દર્શન હવે મૂળ રૂપ કયું છે એ બોલો ચાલો. ચતુર્ભુજ સ્વરૂપ સમાપ્ત. હવે દ્રષ્ટેન્દ્ર માનુષમ રૂપમ તવ સૌમ્ય જનાર્દન. કયું છે દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર. હા કારણ કે અહીંયા કીધું છે શ્લોકમાં જ શબ્દ આવી રહ્યો છે દ્રષ્ટવદ એવમ માનુષમ રૂપમ. માનુષમ આપણે બધા માનુષ છે ને કેટલા હાથ છે આપણા કેટલા છે 2 બે હાથ. તો સેમ કૃષ્ણ કે છે માનુષ રૂપ જનાર્દન જે રૂપ છે આવું સુંદર દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ આના દર્શન જયારે કરાવી રહ્યા છે તો પછી કહી રહ્યા છે અર્જુનજી હવે કહે છે કે હે જનાર્દન આપણો આવો સુંદર મનમોહક તો આવું મનુષ્ય સમાન રૂપ જોઈને સ્વસ્થ ચિત્ત વાળો થયો છે મારી મૂળ પ્રકૃતિ મેં પ્રાપ્ત કરી લીધી છે. પછી અર્જુનજીને હવે ભગવાન કહી રહ્યા છે કે જે રૂપના તું અત્યારે દર્શન કરું છું કયા રૂપના દર્શન ચાલુ રહ્યા છે ચાલુ છે અત્યારે માનુષમ દ્વિભુજ રૂપના. આ તો ક્લિયર છે ને જે રૂપના દર્શન તને અત્યારે થઈ રહ્યા છે. તો આ દર્શન તો અતિ દુર્લભ છે. દેવતાઓ દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષિણ. એટલે દેવતાઓ પણ આવા દર્શનની ઈચ્છા આકાંક્ષા છે એ રાખે છે કે ક્યારે. હરે કૃષ્ણ અવાજ આવે છે મારો. દેવતા પણ ઈચ્છા કરે છે આ રૂપના માટે તો એ પણ લલાયત છે કે મને કોલ વચમાં આવી રહ્યો હતો કે ક્યારે અમને પણ આવા દ્વિભુજના દર્શન થાય એના માટે તો દેવતાઓ લલાયત છે. કયા રૂપના આ દ્વિભુજ રૂપના એટલા માટે કીધું ને વેદેશુ અદુર્લભમ વેદેશુ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તો. તો માત્ર કૃષ્ણ છે ભક્તો સમક્ષ જ આવું રૂપ પ્રકટ કરે છે બધા સમક્ષ આવા શ્યામ સુંદર મુરલી મનોહર દ્વિભુજ રૂપમાં કૃષ્ણ પ્રકટ કરતા નથી બધાની સમક્ષ નહીં તો કોની સમક્ષ પ્રેમથી પ્રકટ હોઈ મેં જાના હરિ વ્યાપક સર્વત્ર સમાના. બધી જગ્યાએ છે પણ પ્રકટ ક્યારે થાય છે તો પ્રેમથી પ્રકટ હોઈ મેં જાના
તો તું દિવ્ય દ્રષ્ટિથી મારા જે રૂપને જોઈ દર્શન કરે છે એ માત્ર વિદ્યાધ્યનથી તો કીધું શક્ય એવમ વિદો દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી મામ યથા નહીં, વેદાધ્યન દ્વારા નહીં, કઠોર તપ દ્વારા નહીં, દાનથી નહીં. અચ્છા પૂજા પાઠ કરી લો ભગવાન, તો કીધું એના દ્વારા નહીં. અરે બધા ઉપાયો દ્વારા મનુષ્ય મને મારા મૂળ રૂપમાં જોઈ શકતો નથી. તમને લાગે કે આટલા ઘોર ઘોર તપસ્યા કરી લઈશું, આ કરી લઈએ, પેલું કરી લઈએ, યજ્ઞ દાન તપ, આમાં વધારે રસ આવે છે. આ શું નામ જપ લઈને બેસી જાઓ, આ શું પ્રેમ ભક્તિ લગાવી રાખ્યું છે, આમાં રસ વધારે પડતું નથી. તો કૃષ્ણ દર્શન થશે, મૂળ રૂપમાં ક્યારે નહીં થાય. હા, બીજા રસ્તેથી તમે બ્રહ્મ સુધી પહોંચી શકશો. હા, વધુમાં વધુ ચતુર્ભુજ રૂપ સુધી પણ પહોંચી શકશો. એ પણ અઘરું છે, એ પણ નહીં પહોંચી શકો વિધાઉટ ભક્તિ. તો પણ પ્રેમ ભક્તિ સિવાય આ દ્વિભુજ રૂપ કૃષ્ણ ક્યારે પોતાનો પ્રકટ નહીં કરી. રામ હિ કેવલ પ્રેમ પ્યારા. તો માટે કહે છે કે ભક્ત્યાત્વ અનન્ય શક્ય. તો કઈ રસ્તો કયો છે ભગવાન? બધા નાના 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 કરી દીધું. તો રસ્તો કયો છે? કીધું ભક્ત્યાત્વ અનન્ય શક્ય. એક જ વાત દ્વારા કયું? તો કીધું અનન્ય ભક્તિ. આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારે કૃષ્ણ એમના મૂળ રૂપમાં આપણે દર્શન કરી શકાય છે. અને આ રૂપમાં હું તારી સમક્ષ ઉભો છું, એ રૂપમાં તું મને દર્શન કરીશ. જ્ઞાતું દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. હે પરંતપ, તું મારા વિશેના ગૂઢ રહસ્યને જ્ઞાનને ત્યારે જ જાણી શકીશ, ત્યારે જ પ્રાપ્ત કરી શકીશ કે જ્યારે અનન્ય ભક્તિ એકમાત્ર સાધન છે કૃષ્ણને પ્રાપ્ત કરવું. અને આની સાથે લાસ્ટ શ્લોક છે એ આ અધ્યાય જોઈ લઈએ કે મત કર્મ કૃત મત પરમો મત ભક્ત સંગ વર્જિત. તો કરો શું? કેવી રીતે? અનન્ય ભક્તિ એટલે શું કરીએ અમે ભગવાન? તો કીધું કે જો અનન્ય ભક્તિ એટલે કે બસ શું? અનન્ય ભક્તિ એટલે શું? બોલો તો. અન્ય કોઈની નહીં. અન્ય કોઈની નહીં. અન્ય માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આ છે અનન્ય ભક્તિ, બીજું કઈ નહીં. અન્ય અભિલાષિતામ શૂન્ય. શું છે આગળ? જ્ઞાન કર્મ અનાધિવૃતમ. ભક્તિ રસામૃત સિંધુ યાદ છે કે નહીં? કોઈ ભક્તિશાસ્ત્રી સ્ટુડન્ટ હશે તો એને યાદ હશે. આનુકૂલ્યેન કૃષ્ણાનુશીલનમ ભક્તિરુત્તમ. કઈ ભક્તિ ઉત્તમ કીધી છે? તો અન્ય અભિલાષિતા શૂન્યમ. બીજી કોઈ મારી પર્સનલ અભિલાષા નથી. તો જ્ઞાન કર્મ અનાધિવૃતમ. અરે જ્ઞાન કર્મથી અનાવૃત છે, એનું કોઈ અહીંયા રોલ નથી. તો આનુકૂલ્યેન કૃષ્ણનું જે તને પસંદ, તો એ મને તેરી રજા મેં રાજી. જે તને ગમે છે ને એ જ હું કરીશ. તો એ જ અહીંયા એ જ પ્રકારનું અહીંયા કહી રહ્યા છે કે માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પારાયણ છે, મારે માટે જ કર્મ કરે છે, મત કર્મ, અને જીવનનું પરમ ધ્યેય મને જ માને છે, અને બધા જીવ માત્ર પ્રત્યે એ મૈત્રી ભાવ રાખે છે, તે નક્કી મને પામે છે. મૈત્રી ભાવ એટલે ચલો બધાથી જઈને ફ્રેન્ડશિપ કરી લેવાનું એવું નહીં. મૈત્રી ભાવ મતલબ કે બધા પ્રત્યે તમને કરુણા છે, દયા છે, તમને કોઈ સહાયતા કરવાની ઈચ્છા, બધાને અંદર સેવા ભાવ એક હોય છે કે હું કરું સેવા, હું કરું. પણ ટોપાજી ભાવાર્થમાં લખે છે કે સૌથી મોટી સેવા કઈ છે? કે પિતાથી છૂટા પડેલા બાળકને પિતા સુધી પહોંચાડો. આ સૌથી મોટી સેવા છે, આ પ્રિય સેવા છે પિતા માટે. આપણે પણ એ જ કરીએ જે આપણે આજે જોયું. નિમિત્ત માત્ર થઈએ, કૃષ્ણ પાસે છૂટા પડી ગયેલા, જે ભૂલી ગયેલા સંબંધો છે બધાનો, એને યાદ કરાવવા માટે એક નાનકડું એવું યોગદાન આપણે પણ પોતાના ખિસકોલી પ્રયત્ન આપણે પણ કરીએ, આપણે પણ એક યોગદાન આપીએ. અને આજે અનન્ય ભક્તિની વાત કરી રહ્યા છે ભગવાન છે. 84 બધા બોલતા હશો ને? જો મારી ભૂલ થાય તો મને બતાવજો. એક ખૂબ સુંદર લીટીઓ મને યાદ આવે છે જે અહીંયા ભગવાને કીધું ને, તો ભગવાન કોને મળે છે? અનન્ય ભક્તિ દ્વારા મળે છે. તો ચીનત્સી સર્વમ ભવ પાશબંધમ, ચીનત્સી સર્વમ યમ પાશબંધમ, ચીનત્સી સર્વમ સમાસબંધમ, શું છે આગળ? ભક્ત કૃતમ તું બંધમ. અરે બધા જ ભવપાશને છોડી, બધા બંધનને છોડી શકે છે. કૃષ્ણનું નામ મુકુંદ છે, મુક્તિ આપી દે છે. બધા ભવપાશને, છીનસી ભવપાશ બંધને છોડી દે. અચ્છા બીજો કયો? તો કહે છે કે તો યમપાશ બંધનને પણ છોડી દે છે. અચ્છા બીજા કયા બંધન? અરે જેટલા બંધન છે સમસ્ત બંધનને છોડી દે છે.
આ કૃષ્ણ જે સમસ્ત બંધનને છોડી શકે છે એ પોતે પોતાને નથી છોડી રહ્યા, પોતે બંધનમાં છે. કયા બંધનમાં છે? ભક્તોના બંધનમાં. નૈવ કૃતેત્માનો ભક્તો તુ બંધમ, એવું કઈ છે લાસ્ટ લીટીમાં. અરે ભક્તોએ જે પાશમાં બાંધી લીધું છે, પ્રેમ પાશમાં, ભક્તિની દોરડામાં જે બાંધી લીધું, યશોદા મૈયા જેવી રીતે બાંધી લીધું હતું પ્રેમના પાશમાં, એ એકમાત્ર પોતાનું બંધન નથી છોડાવી રહ્યા. આટલા મોટા મોટા બંધન છોડાવી નાખનાર પોતે બંધનમાં આવી રહ્યા છે. બિલ્વમંગલ ઠાકોરજીના શબ્દો છે, એમની વાણી છે. તો ખૂબ સુંદર ભાવ સાથે આજના આ સેશનને અહીંયા આપણે કન્ક્લુડ કરીએ અને ટેક અવે મેસેજ આજના અધ્યાયનું આ જ છે કે કૃષ્ણ જો ચતુર્ભુજ સ્વરૂપ પોતે હોય, જો વિશ્વરૂપ હોય તો એ બતાવી શકે. ઘણા લોકોના મનમાં છે ને કે અચ્છા વિષ્ણુથી કૃષ્ણ આવે છે, દશાવતારમાં અમે એવું જ ભણ્યા છે. અરે વિષ્ણુથી કૃષ્ણ આવે છે, પણ એ જે વિષ્ણુ છે એ બી તો કૃષ્ણથી આવી રહ્યા છે. મૂળ જયારે ગોલોક ચાટ ભણ્યા હશો તો તમને ખ્યાલ હશે. મૂળ જયારે ગોલોકમાં તો ભગવાન શ્રી કૃષ્ણ રાઈટ સાઈડ થી વિસ્તાર કેવી રીતે કરી રહ્યા છે, બલરામજીથી બધા પુરુષ અવતાર આવે ને એમનો જ એક વિસ્તાર થઈને પછી દશાવતાર થઈ રહ્યા છે. ને રાધા રાણીથી બધી શક્તિઓ જે શક્તિ સ્વરૂપ એ ફર્ધર એક્સપાન્શન થઈ રહી છે, ફર્ધર એનું કહેવાય ને કે અવતાર થઈ રહ્યું છે. એવી રીતે કૃષ્ણ અવતાર પણ છે, કહે છે ને. ચલો ભાગવતમના શ્લોક સાથે કન્ક્લુડ કરીશું આજનું સેશન. તો તમને બધાને ખ્યાલ છે 1.3.28 શ્રીમદ ભાગવત બધા જોઈન કરી શકો છો. એતે ચાંશ કલા કંસકલા પુંસા કૃષ્ણસ્તુ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં કુલમ લોકમ લોકમ મૃડયંતિ નિવૃત્તિ યુગે યુગે. સુખદેવજી કહે છે, સુખદેવ ગોસ્વામીજી કહી રહ્યા છે કે અરે બધા બીજા બધા તો કલા ને અંશ છે, પણ કૃષ્ણ પોતે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન સ્વયં. કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ અવતાર પણ છે, અવતારી પણ છે. તો કૃષ્ણ થી વિષ્ણુ આવી રહ્યા છે. કૃષ્ણથી વિષ્ણુ આવતા હોય તો જ આ રૂપના દર્શન કરાવી શકે. વિશ્વરૂપના દર્શન કૃષ્ણ જ કરાવી રહ્યા છે, બીજો કોઈ ભગવાનનો અવતાર નથી કરાવી રહ્યો, કોઈ એક્સપાન્શન નથી કરાવી રહ્યો. અને વિષ્ણુ રૂપના પણ અહીંયા દર્શન કરાવી રહ્યા છે. તો એટ ધ એન્ડ ખૂબ ક્લિયર થઈ રહ્યું છે અહીંયા કે કૃષ્ણથી જ વિષ્ણુ આવી રહ્યા છે. અને બીજી એક વાત ટેક અવે મેસેજની વાત કરીએ તો કૃષ્ણ ના તો વેદાધ્યન, ના તો યજ્ઞ દાન તપ સકામ કર્મ દ્વારા મળશે. કેવી રીતે મળશે? માત્ર ને માત્ર ભક્તિ દ્વારા. ભક્ત્યાત્વ અનન્યા શક્ય. માત્ર ને માત્ર ભક્તિ દ્વારા, પ્રેમ ભક્તિ અનન્ય ભક્તિ દ્વારા જ કૃષ્ણ છે એ મળી શકે છે. તો આની સાથે સાથે આજનું સેશન અહીંયા બધા જ તમારા બધા જ વહાલા વૈષ્ણવો અત્યાર સુધી મારી પાસે બની રહ્યું છે. તમારા બધાના ચરણોમાં વંદન કરું છું, આભાર વ્યક્ત કરું છું. વૈષ્ણવ પ્રણામ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ